દિવ્યવાણી તારીખ 25/1/2024ની ગુરુજીની દિવ્યવાણીમાંથી સંકલિત। સંતો ભક્તો સર્વેને શ્રીજી મહારાજના સંકલ્પમાં પાત્ર બનાવવા માટેનો ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનો આગ્રહ અદ્ભુત છે। સૌને તલમાત્ર કસરે રહિત કરવા અર્થાત અનાદિ મુક્તની સ્થિતિવાળા પાત્ર કરવા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઈસવીસન 2024ના નૂતન વર્ષે સમગ્ર સમાજને રોજે રોજ પોતાનું નિજ દર્શન લખવાનો આદેશ કર્યો। અનાદિકાળથી આપણે બીજાની ભૂલો શોધવા જોવા જ ટેવાયેલા છીએ, પોતાનું કદી જોયું જ નથી, જેના લીધે સ્થિતિના માર્ગે નડતા દોષ સ્વભાવોને ટાળવાનો આગ્રહ જાગતો નથી। નિજ દર્શન લેખનથી સમાજ પોતાની ભૂલ જોતો થાય, પોતાની ભૂલ પકડતો થાય અને પોતાની ભૂલ સુધારવાનો આગ્રહી થાય તેવા હેતુથી ગુરુજીએ ખૂબ આગ્રહપૂર્વક નિજ દર્શન કરવાની અભિરુચિ દર્શાવી છે। પોતાની ભૂલને ઓળખવી એ પોતાના બળનું કામ નથી। હરી કૃપા જબ હોત હૈ તબ સુજત હૈ અપના દોષ એ ન્યાયે વાલા ગુરુજીએ પોતાની ભૂલ ઓળખાવવા પ્રભુને કગરવાની રીત તારીખ 25/1/2024ના રોજ પૂનમની સભામાં શીખવી હતી। સર્વાંગે સંપૂર્ણ સ્વરૂપ વાલા ગુરુજીને ક્યાં જરૂર છે પ્રાર્થના કરવાની, પરંતુ પ્રભુને કેવી રીતે કગરાય, પોતાની ભૂલ સુજાડવા કેવી કાકલુદી થાય, તેઓએ સાધનિકના સ્થાન પર બેસી પ્રભુની આગળ હળવા ફૂલ થઈ જવાનો અલૌકિક રાજમાર્ગ ચીંધ્યો છે। આપણને આપણું અસ્તિત્વ ભૂલી મહારાજને કગરતા નથી આવડતું, પરંતુ ગુરુજી આ પ્રાર્થના દ્વારા અસ્તિત્વનો પ્રલય કરી મહારાજને કગરવાની અદ્ભુત રીત શીખવી છે। આવો ફરી એ પ્રાર્થનાનું ચિંતન કરી નિજ દર્શનના માર્ગે પ્રયાણ કરીએ। પ્રાર્થનાના શબ્દો છે, પ્રભુ મને કરજો એવો અનુકૂળ, જેથી મને સૂજે મારી ભૂલ। હે મહારાજ, આજ સુધી હું મારા અહંકારમાં, દેહાભિમાનમાં અટંટ થઈને ફર્યો છું, પરંતુ પ્રભુ મને નિરાભિમાની, નિરંકારી કરજો। મને એવો અનુકૂળ કરજો કે હું સૌની આગળ સરળ થઈ શકું, જેમ વાળે તેમ વળી શકું, નિર્મળ થઈ શકું, મારો ગરીબડો સ્વભાવ કરી શકું। કૃપા કરો મહારાજ, આપને દાસત્વપણું બહુ ગમે છે, મને સૌનો દાસ કરજો। વળી હે મહારાજ, આજ સુધી હું બીજાની જ ભૂલો શોધવા જોવા ટેવાયેલો છું, બીજાની ભૂલો જોઈને આક્ષેપો મૂક્યા છે, અભાવ અવગુણ લીધા છે, અબોલા લીધા છે, પરિણામે વિક્ષેપ થયા છે। ઘર પરિવાર અને સત્સંગમાં મારો આ અહંકારી સ્વભાવ ખૂબ ઝળક્યો છે, પરિણામે જે સત્સંગ સુખદાયી છે ત્યાં પણ હું સુખનો અનુભવ નથી કરી શકતો। હે મહારાજ, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો। હે નાથ, મને એવો અનુકૂળ સરળ કરો કે મને મારી જ ભૂલો દેખાય। મારા દેહાભિમાનને મુકાવવા આપને જે શિક્ષા કરવી પડે તે કરજો, પણ મને સીધો કરજો। હું આજ સુધી આડો અવળો જ ચાલ્યો છું। વાલા મુક્તો, સૌની આગળ સરળ થઈ જઈએ તે અનુકૂળ થઈને રહ્યા કહેવાય, બીજાને આપણા પ્રત્યે અણગમો થાય તે પ્રતિકૂળ રહ્યા કહેવાય। જો સરળ થઈ જઈએ તો સૌ આપણને ગમાડે, સૌ ચાહે। ઘર કુટુંબ કે પરિવારમાં સરળ થઈને વર્તે તેની શોભા છે, અટંટની કાંઈ શોભા નથી। અટંટની જોડે રહેવા કોઈ તૈયાર ન થાય તો ભગવાન તો તૈયાર કેમ થાય? માટે સૌની સાથે અનુકૂળ થઈને વર્તીએ, આપણી ભૂલોને શોધીએ। દોષ બીજાને દેતા પહેલાં હું સમજું મારી ભૂલ, પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાઉં હળવો ફૂલ। હે પ્રભુ, આજ સુધી મેં આનો વાંક છે, આની ભૂલ છે, આવી રીતે બીજાને જ દોષ દીધો છે। બીજાને દોષિત ઠેરવતા પહેલાં હું મારી ભૂલ ઓળખું। હે પ્રભુ, કદાચ મને મારી ભૂલ ઓળખાય તોય અન્યની આગળ, મોટા પુરુષ આગળ કે આપની આગળ નિષ્કપટ થઈ
હું ભૂલની કબૂલાત નથી કરી શકતો, પરંતુ મારી જાત આગળ તો કબૂલ કરું. મને એવું બળ આપો, હું નિષ્કપટ ભાવે મારી ભૂલોની કબૂલાત તથા એકરાર કરી હળવો ફૂલ બની શકું એવી દયા કરો. વાલા મુક્તો, જ્યાં સુધી કરેલી ભૂલોનો બોજ માથા પર હોય ત્યાં સુધી ભાર રહ્યા કરે, કોન્શિયસ બાઇટ થયા કરે. માટે ભૂલની કબૂલાત કરી નિર્દોષ થઈ જવું. એ માટે રોજ નિજ દર્શન કરી પોતાની જાત આગળ નિષ્કપટ થઈ જવું. નિજ દર્શન એ નિષ્કપટ ભાવનું પ્રતીક છે. પક્ષાતીત થઈ ફરું જગતમાં, સહેજે રહું સમતૂલ. પરમાર્થમાં પ્રીતિ વાધે ને પરધન સમજો ધૂલ. હે મહારાજ, આજ સુધી મેં કેવા પક્ષપાત કર્યા છે. આ સારો ને આ નરસો, આ વાલો ને આ દવલો, આ બરાબર ને આ નહીં બરાબર. હે મહારાજ, હું પક્ષાતીત થઈ શકું, બધાને સમદ્રષ્ટિએ જોતા શીખું, બધાને વહાલા કરી શકું. પક્ષે કરીને મેં કેટલાને અન્યાય કર્યો છે. દયાળુ, દયા કરો મારી ઉપર, મારાથી કોઈને અન્યાય ન થઈ જાય. હે મહારાજ, હું સદાય પરમાર્થના જ કાર્યો કરું, બીજાનું ભલું જ ઈચ્છું, ભલું જ કરું. મારાથી કોઈનું અહિત ન થઈ જાય, કોઈ દુભાઈ ન જાય. વળી હે કરુણા નિકેતન, પારકું ધન મને ધૂળ સમાન લાગે. કોઈ દિવસ કોઈનું પડાવી લેવું, પચાવી લેવું એવી મારી ખોરી દાનત ન બને. કદી હું અનીતિ, અધર્મ અને અપ્રામાણિકતાના માર્ગે ન ચાલું એવી કૃપા કરજો મહારાજ. જૂઠ ભર્યું ના જીવન જીવું, ભલે સંપત્તિ મળતી વિપુલ. સત્પુરુષના સત્સંગમાં મારું મનડું રાખજે ડૂલ. હે મહારાજ, એક આદર્શ ભક્તનું જીવન કેવું હોય એ આ પ્રાર્થનામાં આપની પાસે માગ્યું છે. પ્રભુ, મને આવો આદર્શ ભક્ત કરજો. હે મહારાજ, સંપત્તિ માટે, પૈસા માટે, દ્રવ્ય માટે, આ લોકની લાલસા માટે હું કદી ખોટું ન કરું, જૂઠું ન બોલું, કોઈને છેતરવાનો પ્રયત્ન ન કરું એવી દિવ્ય બુદ્ધિનો યોગ આપજો. અઢળક સંપત્તિ મળતી હોય તોય નથી જોઈતી એવી સંપત્તિ જે આપનો રાજીપો ન લેવા દે. મને એવી કરોડોની સંપત્તિ મળતી હોય તોય ધૂળ સમાન મનાય એવી કૃપા કરજો. પ્રભુ, આપ બધું જ જુઓ છો, છતાં હું લોકોથી ડરું છું, પણ આપનો ડર નથી રહેતો. પરંતુ હું આપનો ડર રાખું એવો પ્રગટ ભાવ અને અંતર્યામીપણું દ્રઢ કરાવજો. આવું ક્યારે બને? તો હે મહારાજ, આપના સત્પુરુષના સંગમાં, સંતોના સંગમાં નિરંતર રહું કે જેથી મને બ્રેક વાગ્યા કરે. શું થાય, શું ન થાય, શું કરાય, શું ન કરાય એનો મને વિવેક રહે. મહારાજ, આપનું શોભે તેવું મારું જીવન બને એવી કૃપા કરજો. હું સત્સંગી છું, પરંતુ ઘણી વખત કુસંગીના જેવી રીત થઈ જાય છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે, નિરંતર સત્સંગનો યોગ, જેથી મારી સદ્બુદ્ધિ રહે, કદી કુબુદ્ધિ ન સૂજે. આવો જોગ મારાથી છૂટી ન જાય એવી કૃપા કરજો. કામ ક્રોધ મદ મત્સરના, વાગે ન જરીએ ત્રિશૂલ. અંતરજામી અળગા થાતા, બનું બહુ વ્યાકુલ. હે મહારાજ, તમે મારાથી દૂર થઈ જાઓ, છેટા થઈ જાઓ, ભૂલાઈ જાઓ, વિસરાઈ જાઓ તો હું અતિ વ્યાકુળ બની જાઉં કે અરર, હું ભગવાનને ભૂલી ગયો, અરર, હું સત્સંગ અને સભાને ભૂલી ગયો. અર્થાત હું ક્યારેય આપને છોડું નહીં. સ્મૃતિ પટ પરથી આપની સ્મૃતિ કદી ભૂલાય નહીં. પ્રભુ, પ્રતિલોમ ભાવ મારો કદી હટે નહીં, ટળે નહીં. હરતા ફરતા ખાતા પીતા સર્વે ક્રિયામાં આપને કરતા બનાવીને આપ જ કરો છો એ ભાવે વર્તી શકું. પ્રભુ, આપની મૂર્તિમાં રાખ્યાનું અનુસંધાન હું ક્યારેય ભૂલું નહીં એવી કૃપા કરજો. અતિ દયાળુ, દયા કરો, હું માંગું એક જ મૂલ. હરિવર્તવ મૂર્તિમાં હી રહું સદાય ડૂલ. હે મહારાજ, આપની પાસે એક જ મૂલ્યવાન વસ્તુ માંગુ છું. આશા રાખું છું આપ અતિ દયાળુ સ્વરૂપ છો, મારી આશાને પૂરી કરશો જ. હે ઈશ્વર, આપની મૂર્તિમાં હું અખંડ રહેતા શીખું,
મૂર્તિમાં લીન થઈને રહેતા શીખું, મારા અસ્તિત્વનો પ્રલય કરીને વર્તું. બસ મહારાજ 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 જ રહે. હું આજ સુધી મારું અસ્તિત્વ રાખીને ફૂલાતો ફર્યો છું. પ્રભુ, હું ઉપસવાના ભાવમાં જ રહ્યો છું. જ્યાં જઉં ત્યાં મને ઉપસવાની જ ઈચ્છાઓ જાગી છે. મારું નામ ક્યાં બોલાય, મારો વટ ક્યાં પડે, પરંતુ પ્રભુ, હું આપની મૂર્તિમાં લય પામીને અહમ મમત્વનો ત્યાગ કરીને હું પદને છોડીને આપના પદમાં હરિપદમાં જીવી શકું. આપની મૂર્તિમાં મસ્ત બનીને મૂર્તિનો દીવાનો થઈને રહું, મૂર્તિનો સુખ ભોગતા થઈને રહું. એવી મારી પર અનરાધાર કૃપા વરસાવો. હે વાલા, કૃપા વરસાવો. જેટલા આગ્રહથી વાલા ગુરુજીએ આ પ્રાર્થના કરાવી છે, એટલા જ આગ્રહ સાથે, પોતાની ભૂલને ઓળખવાના આગ્રહ સાથે આ પ્રાર્થનાનું આર્તનાદે ફરી ગાન કરીએ. મહારાજ આગળ ભૂલોની કબૂલાત કરીએ તો અંતર કોણું માખણ જેવું થઈ જાય, ભૂલોનો ભાર ટળી જાય, નિર્દોષ થઈ જવાય. આજ સુધી બીજાની જ ભૂલો જોઈ છે. આ પ્રાર્થનાના સતત અભ્યાસથી સ્વની ભૂલને ઓળખવાના, સુધારવાના પ્રયત્નો તરફ આગળ વધાશે અને અનાદિ મુક્તની સ્થિતિની યાત્રાનું અંતર કપાતું જશે. જય સ્વામિનારાયણ. દિવ્યાનંદનું અવિરત ઝરણું ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો દિવ્ય સંગ એટલે અહોદમ, આનંદમ, સુખદમ. તેઓની ચેષ્ટા, કરના લટકા, એમની અમૃત ઝરતી વાણી, એમનું નિર્દોષ હાસ્ય, એમની દિવ્ય ચાલ, એમના અનંત ચરિત્રો જે નિહાળતા દુઃખ માત્ર ટળે. એમાંય તેઓ પ્રેમાળ હસ્તથી ધબ્બો આપતા, માથે સ્નેહાળ હસ્ત પ્રસરાવતા, હાથમાં તાલી દેતા અને લેતા. સદાય તેઓના હસતા મુખ દર્શનથી મુમુક્ષુજનોના હૈયા આનંદથી છલકી ઉઠે. અમૃતના ઝાડમાં બધું અમૃત જ હોય તેમ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું સર્વ કંઈ સુખદાયી હતું. તેઓ આનંદદાયી સ્વરૂપ હતા. આ પ્રભાવમાંથી વહેતા દિવ્યાનંદના ઝરણામાંથી અનેક મુમુક્ષુઓની ત્રિષા છીપતી. આવા અવિરત આનંદનું રહસ્ય શું? તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની શ્રી હરિસંગે એકાત્મકતા, તદ્રૂપતા, તન્મયતા, રસબસતા. આ સર્વ દિવ્યાનંદનો સ્રોત એટલે સ્વયં શ્રીહરિ. શ્રીહરિની મૂર્તિમાં લેલીન એવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તો દિવ્યાનંદનું વહેતું ઝરણું હતા. આ જ એ દિવ્ય પુરુષની આગવી પ્રતિભા હતી. અવરભાવની કોઈ વિકટ પરિસ્થિતિઓમાં પણ જેમનો આનંદ અસ્ખલિત અને અવિરત રહે, જેની અલ્મસ્તાઈ અને પ્રભાવી કેફ જરીએ વિચલિત ન થાય, તે જ સત્પુરુષનું સત્પુરુષપણું છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની સિદ્ધાંત યાત્રા તરફ એક ઝાંખી કરીએ તો એ રૂવાડા ખડા થઈ જાય. આ યાત્રામાં નર્યા દુઃખના ડુંગરો અને કષ્ટો ભરી કાંટાળી કેડીઓ જ ભાસે, જેના પર ચાલવા છતાંય ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની સિદ્ધાંતોની ખુમારી, હિંમત, અલ્મસ્તાઈ, સ્થિત પ્રજ્ઞતાની સાતત્યતા અજોડ અને બેનમૂન હતી. એમના દિવ્યાનંદનું અવિરતપણું ખરેખર આશ્ચર્યકારી હતું. આજે પણ એ જ ઝરણું ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા અનંતાનંત જીવોની ત્રિષા छिपाવી રહ્યું છે. આ દિવ્યાનંદની અખંડિતતાનું અવરભાવી રહસ્ય શું? તો બંને દિવ્ય પુરુષોએ નિજી જીવનમાં કેટલાક અધ્યાત્મ છતાંય વ્યવહારિકતાને સરળ અને સુગમ બનાવે તેવા કલ્યાણકારી ગુણોને ધારણ કર્યા છે. આ વિશેષાંકમાં તેઓના આવા દિવ્ય સદ્ગુણોની ઝાંખી કરાવવાનો અલ્પ પ્રયાસ કર્યો છે. આ દિવ્ય સત્પુરુષોના મહિમા ગાનથી માત્ર સંતોષ અનુભવવો એ ખરું શિષ્યત્વ નથી, પરંતુ તેઓના ચીલે ચાલી તેઓના દિવ્ય સદ્ગુણોને સ્વજીવનમાં ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ બનવું, તે જ તેઓના શિષ્યત્વને શોભાડ્યું કહેવાશે. માટે આવો એમના સમ આપણે પણ
કાયમી દિવ્યાનંદમાં રાજતા થવા તેઓના ચિંધેલા રાહે ચાલીએ. જય સ્વામિનારાયણ. સમર્થ થકા સૌનો સ્વીકાર. પ્રભુ ઈચ્છાથી જે પરિસ્થિતિ, સંજોગ, દેહનું દુઃખ આવે તેને પણ સ્વીકારી લેવું તે સ્વીકૃતિ છે. પરંતુ અસહાયતાથી કોઈ વિકલ્પ જ ન હોય એવી પરિસ્થિતિ, સંજોગ, દેહના દુઃખને સ્વીકારવું એ મજબૂરી છે, લાચારી છે. પરંતુ મહારાજ અને મોટા પુરુષના જીવનમાં સ્વીકૃતિની વિભાવનાને ખૂબ બૃહદ સ્થાન મળ્યું છે. પરિસ્થિતિને પલટો આપવા સમર્થ હોવા છતાંય રાજી થકા સ્વીકારી લેવી, અનેકના દેહના દુઃખને નાશ કરવા સમર્થ હોવા છતાંય પોતે સહજતાથી મંદવાડ લીલા સ્વીકારી લેવી, તેઓના સિદ્ધાંતો, આદર્શોને સમતોલ એક પણ લક્ષણ સામેના પાત્રમાં ન જણાતું હોય તો પણ તેનો સહર્ષ સ્વીકારી કરી લેવો, આ જ ખરી સ્વીકૃતિ છે. આપણે સૌ સંત હરિભક્ત સમાજ તેઓના આ સ્વીકૃતિના ગુણને લીધે જ ભાવી ગયા છીએ. એક યુવક મુક્ત ઘણી વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની ગાડી ચલાવવાની સેવા કરતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તેઓની સેવાનો સહર્ષ સ્વીકાર કરતા. પરંતુ યુવક મુક્તનું જીવન સત્સંગના ધારા ધોરણને તથા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના નિકટના મુક્ત તરીકે છાજેવું ન હતું. તેઓના જીવનથી પરિચિત હરિભક્તોને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને વિશે સંકલ્પો થતા કે સમાજમાં કેટલાય સારા યુવકો છે તો બાપજી આવાને કેમ જોડે રાખતા હશે. એમાંના એક હરિભક્તે તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને સામે જ કહ્યું, દયાળુ, આપ આ યુવકને જોડે રાખો છો, તેમની ગાડીમાં બિરાજો છો, પરંતુ તેમનું જીવન જાણો છો? તેમનું જીવન સત્સંગમાં શોભેવું નથી, તો આવા મુક્તને તમે કેમ જોડે રાખો છો? ત્યારે તરત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બોલ્યા, મહારાજ અને મોટા પુરુષ તો અધમ ઉદાહરણ છે. જો શ્રીજી મહારાજે લૂંટારા જોબન પગીનો સ્વીકાર ન કર્યો હોત તો આજે તેઓ લૂંટારા મટી જોબન ભગત ન બન્યા હોત. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાલેરા વરુને પ્રેમ ન આપ્યો હોત તો એ લૂંટારો ન મટ્યો હોત. અમે પણ તે યુવકનું જીવન જાણીએ છીએ, પણ નિકટ રાખીશું તો તેમનું જીવન સુધરશે ને. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની સચોટ વાત હરિભક્તને ગળે ઉતરી ગઈ અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની માફી માંગી. તેઓ મનોમન ગુરુદેવને વંદી રહ્યા કે ખરેખર દેહધારી જીવ જેની સામે પણ ન જુએ એને આ દેહાતી સ્વરૂપ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી નિકટ સેવામાં રાખે, કેવળ પરહિત માટે. આ તો એક યુવક મુક્તની વાત થઈ. સ્વજીવનને તપાસીએ તો સત્સંગ પૂર્વે આપણે પણ કેવા હતા? સત્સંગમાં આવ્યા પછી પણ એવા કેટલાય સ્વભાવો, દોષો, રીત રસમ હશે જે મહારાજ અને મોટાના ગમતા બહારની હશે, છતાંય એ દિવ્ય પુરુષોએ આપણો સહર્ષ સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં, પોતાના કરી દીધા છે. તો આપણે પણ મહારાજ અને મોટાના ચીલે ચાલીએ. ઘર પરિવારમાં જે સભ્યો હોય, સત્સંગમાં કે નોકરી ધંધામાં જેમની સાથે સેવા કે વ્યવહાર કરવાના થતા હોય તેવા સર્વે મુક્તોનો હસતા મુખે સ્વીકાર કરીએ તો જીવનમાં કોઈ ફરિયાદ નહીં રહે અને આનંદમય જીવન જીવાશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એવી સમર્થ પાર્ટી છે કે અનંતાનંત દેહના રોગને સંકલ્પ માત્રે મટાડી દે, પરંતુ પોતે અવરભાવમાં કોઈ પણ મંદવાડ લીલા સહેજે સ્વીકારી લે. ઘણા વર્ષો પૂર્વે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું વિચરણ સુરત ખાતે ગોઠવાયેલું. સુરત જવાના થોડા દિવસ પૂર્વે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ મંદવાડ લીલા ગ્રહણ કરેલી. તેથી સેવક સંતો તથા સુરતના હરિભક્તોએ પ્રાર્થના કરી, દયાળુ, વાસણાથી સુરતનો રસ્તો લાંબો છે, આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે, તો આપના વિચરણની તારીખ બદલીએ. પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સર્વેની પ્રાર્થનાનો અસ્વીકાર કરી કહ્યું, મહારાજ ત્યાં સુધી તો સારું કરી દેશે. એ વખતે હજુ સુરત ખાતે સંસ્થાનું એક પણ મંદિર નિર્માણ નહોતું પામ્યું. તેથી પરમ ભક્ત શ્રી નાગજી બાપાના ફાર્મ પર
ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો ઉતારો હતો. નાગજી બાપાને પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના નાદુરસ્ત સ્વાસ્થ્યની જાણ હતી. તેથી અગાઉથી ઇલેક્ટ્રિશિયનને બોલાવી એસી રિપેર કરાવી દીધેલું. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સુરત પધાર્યા. સુરતના વિસ્તારોમાં વિચરણ કરી ફાર્મ પર પધાર્યા. રાત્રે ઠાકોરજી જમાડી ચેષ્ટા કરી બધા શયન માટે પધાર્યા. હજુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પથારીમાં પોઢવા આડા પડખે થયા ત્યાં તો એસી બંધ થઈ ગયું. ઓરડો બંધિયાર હતો અને ત્યાં પંખાની પણ વ્યવસ્થા ન હતી. તેથી પૂજ્ય સંતોએ એર કુલરની વ્યવસ્થા કરી. પરંતુ થોડી વારમાં તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પથારીમાંથી ઊભા થઈ ગયા. અવરભાવમાં જાણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવી લીલા ગ્રહણ કરી. પૂજ્ય સંતોએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને રૂમની બહાર બગીચામાં લાવી બિરાજમાન કર્યા. હૃદયમાં અસહ્ય દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવા છતાંય થોડી વારે ગુરુદેવના મુખ પર નિર્દોષ હાસ્યના દર્શન થાય. બોલી શકાય તેવી સ્થિતિ ન હોવા છતાં જોડેવાળા ગભરાઈ ન જાય તેથી આનંદ કરાવે. આવી પરિસ્થિતિના દર્શન કરનારને સહેજે પ્રતીતિ થાય કે રોગ એનું કામ કરે છે, પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને તેની કોઈ સ્પૃહા નથી. પોતે તો એ જ અલ્મસ્થાઈમાં છે. નથી વિલું મુખ થયું કે નથી મુખ પરની દુઃખની રેખા ઉપસી. થોડીવાર સૌ સંતો હરિભક્તોની સેવા ગ્રહણ કરી સ્વતઃ બોલી ઉઠ્યા, હવે મહારાજની દયાથી સારું છે, બધા પોઢી જાઓ. એટલામાં ડૉક્ટર અશોકભાઈ તેજાણી આવ્યા. તાત્કાલિક ઓક્સિજન ચાલુ કર્યો, બીપી ચેક કર્યું તો ખૂબ વધી ગયેલું. રાત્રે સંતો ભક્તોએ નક્કી કર્યું કે આવતીકાલની શિબિર રદ કરી દઈએ અને વાસણા જતા રહીએ. પરંતુ બીજે દિવસે સવારે સૌથી પહેલાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ઉઠી સ્નાન પૂજાદિકથી પરવારી સૌને કહ્યું, આપણે સભામાં જવાનું છે. સૌ સંતો ભક્તોએ ખૂબ પ્રાર્થના કરી, બાપજી આવી હાલતમાં સભામાં ન જવાય. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બોલ્યા, આપણે જઈએ તો ખરા, જોડેવાળા સંતો સભા કરશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ શિબિરમાં પધાર્યા કે તરત જ લાવો માઇક એમ કહી જાણે 7-8 કલાક પૂર્વે કંઈ જ ન બન્યું હોય તેવા સ્વસ્થ થકા ખૂબ રજમાંથી 2 થી 2.5 કલાક શ્રી હરિના સર્વોપરી મહિમાનું આકંઠપાન સૌને કરાવ્યું. એ દિવ્ય સ્વરૂપ કેવા દેહાતીત છે, જેમણે અવરભાવના રોગની એટલી હદ સુધી સ્વીકૃતિ કરી લીધી કે તે રોગની તીવ્રતા પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દિવ્યાનંદને ખંડિત નહોતી કરી શકતી. જ્યારે આપણે તો દેહમાં સહેજ કોઈ રોગ આવે તો ઊંચા નીચા થઈ જઈએ અને બૂમાબૂમ કરી મૂકીએ. ત્યારે ચાલો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના જીવનમાંથી પ્રેરણા લઈએ કે મહારાજે જ્યારે જે સમયે જે દેહના રોગની પ્રસાદી આપી હોય તેને સ્વીકારી લઈએ. તેને ટાળવા કદી સકામ ન થઈએ કે દુઃખને જોઈ દુઃખી ન થઈ જઈએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જીવનમાં સૌથી મોટી સ્વીકૃતિ કરી હોય તો સ્વયંના સતત ચાલતા વિચરણના બીડાની સ્વીકૃતિ. જેમ પવનને વિસામો ન હોય, નદીના નીરને કદી વિરામ ન હોય, દરિયાના મોજાને કદી રજા ન હોય, તેમ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જીવનમાં એકેય રજા રાખી નથી. સવારે એક સ્થળે તો સાંજે બીજા સ્થળે. જોડે આવનાર હરિભક્તો માત્ર 2 જ દિવસમાં થાકીને લોથ થઈ જાય. એક વખત વડોદરાના એક હરિભક્ત દિવાળીના દિવસોમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો લાભ લેવા આવ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વાસણા ખાતે દિવાળીના ચોપડા પૂજનનો લાભ આપી વીરપુર પધાર્યા. સાંજે વાસણા પધાર્યા. આ હરિભક્ત પણ સાથે જ હતા. બીજે દિવસે નૂતન વર્ષે સવારે 4 વાગ્યા પૂર્વે સ્નાનાદિક ક્રિયા તથા પૂજાથી પરવારી નરોડા, ઈસનપુર, ઘનશ્યામનગર, વાસણા, પંચમહાલ તથા સ્વામિનારાયણ ધામ આટલા સેન્ટરોમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની જોડે હરિભક્ત વિચરણમાં ગયા. વાસણા પરત આવતા રાત્રિના 9:30 થયા. આગલા દિવસે સરખી ઊંઘ નહોતી થઈ. વળી આજે સવારે 4 થી રાત્રિના 9:30 સુધી
સતત વિચરણના લીધે હરિભક્ત તો થાકીને લોથ થઈ ગયા. રાત્રે ઠાકોરજી જમાડ્યા વગર જ સીધા પોઢી ગયા. બીજા દિવસે સવારે આ હરિભક્ત મંગળા આરતીમાં, શણગાર આરતીમાં તથા કથામાં ન દેખાયા. તેથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જોડના સંતને કહ્યું, સ્વામી, પેલા ભગત સવારના ક્યાંય દેખાતા નથી, તો જાઓ શોધી આવો. આમ તો કયા વગર કદી જાય નહીં, પણ એ ક્યાં ગયા હશે? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની આજ્ઞાથી પૂજ્ય સંત તે હરિભક્તને શોધવા ગયા તો ન મળ્યા અને 11 વાગ્યાની રાજભોગ આરતીમાં આવ્યા. ત્યારે પૂજ્ય સંતોએ પૂછ્યું તો તેઓએ કહ્યું, સ્વામી, ઠંડી ખૂબ હતી અને થાક પણ લાગ્યો હતો. વળી કોઈ મને ન શોધે માટે ગાદલા મૂકવાની જગ્યામાં સૂઈ તે અંદરથી બંધ કર્યો હતો. વળી તેઓએ કહ્યું કે દયાળુ બાપજી ખરેખર પ્રભાવના દિવ્ય પુરુષ છે. એમની જોડે 2 દિવસમાં હું તો થાકીને લોથ થઈ ગયો. કોઈ ઉઠાડે નહીં, તેથી આ ગાદલા મૂકવાની જગ્યામાં જઈને સૂઈ ગયો. જ્યારે ગુરુદેવ તો હરિભક્તોને સુખિયા કરવા કાયમી આવું વિચરણ કરે છે. ખરેખર આવા વિચરણનો ભેડો તો બાપજી જ ખમી શકે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જીવન પર્યંત એકે રજા રાખી નથી. વિચરણ, સભાઓ, શિબિરો દ્વારા સંત હરિભક્ત સમાજને ઠાંસીને સિદ્ધાંતો અને નિયમ ધર્મથી ભરી દીધો છે. ખરેખર ગુરુદેવના વિચરણના દર્શન કરનાર, સાથે રહી અનુભવ કરનારને સહેજે જ તેમના દેહાતીતપણાના દર્શન થાય. જોડે જનારા 1-2 દિવસમાં આટલા થાકી જાય, જ્યારે એમણે તો કદી રજા રાખી જ નથી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના અદના શિષ્ય તરીકે આપણે પણ ઊંઘ, ભૂખ, થાકનો ભીડો સહર્ષ સ્વીકારીએ. ભીડો ખમવા છતાંય ન અકળાઈએ, ન કોઈની સાથે બગાડીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જીવન પર્યંત સમર્થકા ઝરણા કરી છે. દરેક સ્થિતિ પરિસ્થિતિ, વિચરણનો ભીડો તથા સાથેની જોડને સહજ અને સહર્ષ સ્વીકાર્યા છે. પણ તેઓની ભવ્યતા કેવી? તો વિરોધીઓએ કરેલી અપરાધી પ્રવૃત્તિને હંમેશા માટે ભૂલી જઈને તેમને પણ પોતાના આશ્રિત સંત હરિભક્તની સાથે દિવ્ય આશીર્વાદમાં ફવડાવ્યા. આથી વધુ સ્વીકૃતિની પરાકાષ્ઠા બીજી કઈ હોઈ શકે? સંસ્થાન એક કેન્દ્રમાં નૂતન મંદિર નિર્માણ પામી રહ્યું હતું. મંદિરની આજુબાજુના રહેણાંક આવાસોમાં રહેવાસીઓને બિલકુલ રૂચ્યું નહીં. તેમને થયું કે મંદિર થશે એટલે 2 વખત આરતીના ડંકા વાગશે, મોડી રાત સુધી સભાઓના અવાજ આવશે, ઉત્સવ મહોત્સવ વખતે તો ખૂબ તકલીફ પડશે. આવું સમજી રહેવાસીઓએ ખૂબ વિરોધો શરૂ કર્યા. મંદિર પર પથ્થરમારો કરે, સેવા કરનારા હરિભક્તોને જેમ તેમ બોલે, ગમે તેમ કરીને આ સ્થાનમાં મંદિર ન બને તેવા પ્રયત્નો કરતા રહ્યા. પણ શ્રી હરિના સંકલ્પને રોકનાર કોણ જન્મ્યો છે? થોડા સમયમાં તો મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ આવી ગયો. પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયા બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ દિવ્ય આશીર્વચનોની હેલી વરસાવી. આજે મહારાજનો પ્રાગટ્ય દિન છે. બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે કે અનાદિ મુક્તની સ્થિતિ કરાવવાનો મહારાજનો સંકલ્પ છે. એને કોણ રોકનાર છે? કારણ કે એ વખતે ઘણો વિરોધ હતો. એમ આ બધું મહારાજના સંકલ્પથી જ થાય છે. આજે અહીં મહારાજ બિરાજ્યા. મહારાજનો બહુ મોટો સંકલ્પ છે. આપણે બધા જોતા જ હોઈશું. હે મહારાજ, આ એરિયામાં કોઈને ન ગમ્યું હોય, કોઈને સારું ન લાગતું હોય, કોઈને વાંધા વિરોધ હોય, તેને કાઢી નાખીને પહેલા નંબરનો હરિભક્ત થઈ જાય. કારણ કે આ તો કારણ સત્સંગનું મંદિર છે. હે મહારાજ, આ એરિયાવાળાને ખૂબ ખેંચીને તમારું સ્વરૂપ ઓળખાવજો. મંદિરનો દ્રોહી એટલે પોતાનો જ દ્રોહી થયો કહેવાય. સ્વયંના દ્રોહીના અપરાધને ગળી જવાનો, સહન કરી લેવું તે તો બાજુ પર રહ્યું, પણ તે પરત્વે ઉદાત્ત ભાવનાથી આશીર્વાદની હેલી વરસે એ જ દિવ્ય સત્પુરુષ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની આધ્યાત્મિક ઊંડાઈ છે. દેહધારી તો જેવા સાથે તેવા થાય, જ્યારે દેહાતીત સ્વરૂપ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી
એમના માટે ઉદાત્ત ભાવે આશીર્વાદ આપી પરમ સ્નેહી બની રહ્યા, કેવળ કરુણા વહાવી. આપણે પણ સ્વજીવનમાં આપણું અહિત કરનાર પ્રત્યે પણ તેનો સ્વીકાર કરી આવી દયા કરુણા વહાવીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના વર્તમાન અનુગામી દિવ્ય સત્પુરુષ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પણ ગુરુદેવની જ પ્રતિકૃતિ છે. ગુરુજીના રોજિંદા જીવનમાં સ્વીકૃતિ એટલી હદ સુધી વણાઈ ગઈ છે કે કોઈ સામાન્ય મનુષ્યને તેનો અહેસાસ પણ ન થાય. જે મળે જેવું મળે તેનો સ્વીકાર, ચાહે ગમે તે વ્યક્તિ, વસ્તુ, સ્થાન કે વાતાવરણ કેમ ન હોય, ચાહે જે વિચરણ સ્થળ હોય, ચાહે જે સાથેની જોડ હોય, ચાહે ગમે તે ભોજન હોય કે ગમે તે સુવિધા હોય, જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેવું તેવું જે મળ્યું તેનો સહજતાથી સ્વીકાર કરવો, તે ગુરુજીને જાણે બરાબર ફાવી ન ગયું હોય. આપણી SMVS સંસ્થાના એક મંદિરની બાજુમાં રહેતા પાડોશી સત્સંગના ખૂબ વિરોધી. મંદિરમાં માઇકમાં કથા વાર્તા કીર્તન થાય, આરતીના નગારાનો અવાજ આવે, સત્સંગના નાના મોટા પ્રોગ્રામો થાય, એ તેઓને ગમે નહીં. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સભામાં લાભ આપતા હતા. તેનો અવાજ તેમના ઘર આગળ સંભળાતો હતો. આથી કેવડાવ્યું કે કથા બંધ કરો, નહીતર મારવા આવું છું. ગુરુદેવ બધી પરિસ્થિતિથી વાકેફ થાય એ પહેલાં જ તેઓ તલવાર લઈ મારવા આવી ચડ્યા. પરિસ્થિતિ પારખી ગુરુદેવે કથાને વિરામ આપી દીધો અને સમાધાન કરાવ્યું. આવા વિરોધી છતાંય વાલા ગુરુજીએ તેમને વર્ષો સુધી સાચવ્યા. પ્રસંગોપાત ગુરુજી સ્પેશિયલ કાળજી રખાવી તેમને પ્રસાદી મોકલતા, સામે ચાલી તેમની સાથે હેત કરતા. ગુરુદેવનો અભાવ ટળાવવા ગુરુજીએ તેમની પર દયા, કરુણા અને કૃપા વાપરી છે. અવરભાવમાં વાલા ગુરુજી વિદેશ વિચરણમાં પધારવાના હોય તે પૂર્વે તેમને ભલામણ કરતા કે અમે વિદેશ જઈએ છીએ તો તમે અમારી જેમ ઘર ધણી થઈ આ સંતોને અને મંદિરને સાચવજો. સંતોને તકલીફ ન પડે એવું કરજો. એટલું જ નહીં, ગુરુજી વિદેશ જઈ તેમને પત્ર લખતા અને કાગળમાં ભલામણ કરતા, જાણે વર્ષોથી સત્સંગના થાંભલા ન હોય. ગુરુજીનો પત્ર આવે એટલે તેઓ મંદિરે આવીને સંતો અને હરિભક્તોને ગુરુજીએ મોકલેલો પત્ર બતાવી કહેતા, જુઓ સત્સ્વામીનો મારી પર પત્ર આવ્યો છે. મંદિર અને સંતોને સાચવવાની ભલામણ કરી છે. સંતો કાંઈ તકલીફ હોય તો કહેજો. આમ દેહધારી તો જે અવળો ચાલે તેને સબક શીખવાડી સીધો કરે, જ્યારે આ દેહાતીત સ્વરૂપ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અવળા ચાલનારને સ્નેહથી સ્વીકારી તેની પર પણ કેવળ કરુણા જ વહાવી છે. તેમની પર પણ સત્સંગ સેવાની અપેક્ષા સેવી છે. ગુરુજીના આદના શિષ્ય તરીકે આપણે પણ ઘર પરિવાર કે સત્સંગમાં સાથે સેવા બજાવતા હરિભક્તોનો સહર્ષ સ્વીકાર કરીએ. તેઓના સ્વભાવ, રીત રસમ, પદ્ધતિ સ્વ કરતાં વિપરીત હોય છતાંય મહારાજના મુક્ત છે તે ભાવે સૌની સાથે હળી મળીને રહીએ તો મહારાજ બાપા, ગુરુદેવ તથા ગુરુજી આપણી પર સદાય રાજી રહેશે. જય સ્વામિનારાયણ. સમર્થ થકા સૌને અનુકૂળ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સંત જીવનનો આયામ અનુકૂળ થવાની બાબતમાં બૃહદ વિસ્તરેલો હતો. જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેવું તેવું જે મળે તેનાથી ચલવી લેવું, વિપરીત સ્થિતિ પરિસ્થિતિમાં સ્થિર રહેવું, દરેકની ભૂલને ભૂલી જઈ શાંત રહેવું, છતાં દરેક વ્યક્તિને રૂચે, માફક આવે, અનુકૂળ આવે તે રીતે ધીરજપૂર્વકનો પ્રેમભર્યો વ્યવહાર કરવો. તેઓની આ સાધુતા ઊંડી આધ્યાત્મ સમ્રાટતાનું પ્રતિબિંબ છે. આવો તેને માણીએ ગુરુદેવના જ નિકટ સાનિધ્યમાં રહેલા પૂજ્ય સંતોના મુખે. બાલ્યાવસ્થાથી જ તેમને કોઈ ફરિયાદ નહીં, કોઈ જરૂરિયાત નહીં. જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેવું તેવું જે મળે તે ચલવી લેવાની તેઓની ત્યાગ ભાવનાનું વર્ણન કરતા વાસણ ગામના હરિભક્તો મને કહેતા હતા
કે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના પૂર્વાશ્રમના માતૃશ્રી ધોળીબા ઘણી વખત તેઓ વિશે વાત કરતા કે મારો દેવ સોજો છે, એટલે કે ઉત્તમ ગુણિયલ છે. તેણે કેદી પેટ ભરીને જમાડ્યું નથી, કોઈની પાસે કાંઈ માંગે તેવો નથી. અહીંથી એ ગમે ત્યાં જાય પછી એનું શું થશે એને એના પંડની કોઈ પ્રકારે ખેવના જ નથી. તેણે મને કોઈ દિવસ રાવ કરી નથી. ગમે તેમ ચલાવી લે. કોઈ દિવસ રસોઈ ટાઢી ઊની હોય, તીખી મોડી હોય તોય કાંઈ ન કહે. જ્યારે જે મળે તે જમી લે. ઘરમાં પણ સાધુની જેમ જ રહે છે. પૂર્વાશ્રમમાં અગવડ હતી ત્યારે જ નહીં, ગુરુપદે બિરાજ્યા પછી પણ બધા જ સાનુકૂળ સંજોગો થયા ત્યારે પણ જ્યારે જે મળે જેવું મળે તેનાથી ચલવી લેવાની જ સદૈવ રુચિ જણાવી છે. દેહાતીત સ્વરૂપ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ક્યાં અને આપણે ક્યાં? આપણે તો ઘરમાં થોડો પૈસો આવે કે તરત રીત રસમ બદલાઈ જાય, મોભો વધી જાય, સગવડની અપેક્ષા વધી જાય ને ન મળે તો અકળાઈ જવાય. એટલે જ તો આપણે ઘરમાં, સત્સંગમાં, સમાજમાં પ્રશ્નોની પરંપરા સર્જાય છે. તો ગુરુદેવના જીવનમાંથી આપણે પણ ગમે તેવી મોટાઈને પદને પામીએ તો પણ સૌને અનુકૂળ થવાનું શીખીએ. અગવડ હોય કે સગવડ, આપ સદૈવ કરીને રહ્યા છો એડજસ્ટ. તારીખ 3-4 મે 2014 એમ 2 દિવસના ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું સુરત ખાતે વિચરણ હતું. તારીખ 3 મે 2014ના રોજ વૈશાખ મહિનાની ધોમધકતી ગરમી હતી. અસહ્ય લૂ વાતી હતી. તેની વચ્ચે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સુરતમાં હરિભક્તોના ઘરે પધરામણી કરી હતી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી રાત પડતા અતિશય થાક જણાવતા હતા. એ વખતે સુરત ખાતે નૂતન મંદિરનું નિર્માણ થયું ન હતું. તેથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું રાત્રિ રોકાણ આપણા પાસોદરા પાટિયા જૂના પતરાવાળા સત્સંગ કેન્દ્રમાં રાખેલું હતું. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ગરમીનું અંગ તો ખરા, એમાં વળી મે મહિનાની અસહ્ય ગરમી હતી. તેથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને રાત્રિ શયનમાં તકલીફ ન પડે તે માટે અમે સંતોએ હરિભક્તોના ઘેરથી નાનું પોર્ટેબલ એસી મંગાવ્યું હતું. રાત્રિ ચેષ્ટા બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ હરિભક્તોને ખૂબ ઊંચો લાભ આપ્યો. બીજા દિવસે આખા દિવસની જ્ઞાન શિબિરનું આયોજન કરેલું હતું. તેથી અમે સંતોએ અને હરિભક્તોએ પ્રાર્થના કરી, બાપજી 11 વાગી ગયા છે, સવારના અમદાવાદથી નીકળીને સુરત પધાર્યા, તેથી જર્નીનો થાક છે, વળી અસહ્ય ગરમીમાં પધરામણી કરીને થાકી ગયા હશો, માટે પોઢાડો. પ્રાર્થના સ્વીકારી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી રાત્રિ શયન માટે આડા પડખે થયા. હજુ તો નિંદર પણ નથી આવી એ પહેલાં લાઇટો જતી રહી. રાત પડી ગઈ હોવા છતાં દિવસભરની ધગેલી ધરતીમાંથી નરી લૂ જ વાતી હતી. બહાર મચ્છરનો ત્રાસ, છતના પતરામાંથી પણ હજુ ગરમીની જ્વાળાઓ છૂટતી હતી. તેથી સુરતના હરિભક્તોએ તથા મુંબઈથી આવેલા નાગજીભાઈએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી કે હે બાપજી, આ લાઇટો ક્યારે આવે તેના કોઈ ઠેકાણા નથી. અહીં નજીકમાં જ નાગજી બાપાનું ફાર્મ છે, તેમના ઘરે રાત્રિ શયન માટે પધારો તો સારું. વળી કાલે આખો દિવસ જ્ઞાન શિબિર છે. આટલી ગરમીમાં આખો દિવસ લાભ આપવાનો છે, તેથી રાત્રે બરાબર આરામ થાય તે માટે ફાર્મ પર પધારો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અમને કહે, સંતો એક રાતનો જ સવાલ છે ને, આપણે તો મહારાજની મરજીથી જ્યારે જ્યાં જેવું મળે તેવું ચલવી લેવાનું હોય. મહારાજની મરજી આજે ગરમીમાં પોઢાડવાની છે, તેમની મરજીને સ્વીકારી લેવાની. આજ તો આપણી સાધુતા છે. આવી સ્થિતિમાં અકળાયા વગર અનુકૂળ થઈને રહેવું તે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની જીવનશૈલી હતી. અમે સંતોએ તથા હરિભક્તોએ ઘણી વિનંતી કરી, છતાં આખી રાત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ અસહ્ય ગરમીની વચ્ચે પસાર કરી. છતાંય બીજે દિવસ આખો દિવસ એટલા જ રજમાંથી વચનાવતના રહસ્ય જ્ઞાન ઉપર લાભ આપ્યો.
આ હા હા, સામે ચાલીને સાનુકૂળતા પ્રાપ્ત થવા છતાં પ્રભુ મરજીથી આવી પડેલી પરિસ્થિતિને અનુકૂળ થઈ વર્તવાની કેવી તૈયારી? આ સ્થાને આપણે હોઈએ તો શું કરીએ? સાનુકૂળતા શોધીએ. અકળામણ, અથડામણ અને ઉદ્વેગમાં પરિસ્થિતિ પસાર થાય. પોતાને અનુકૂળ હોય તેવી સ્થિતિ, પરિસ્થિતિ, સ્થાન, વ્યક્તિની પસંદગી, માંગણી અને ઈચ્છા સેવતા હોઈએ. જ્યારે દેહાતીત સ્વરૂપ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તો જે સંજોગ, પરિસ્થિતિ, વ્યક્તિ, સ્થાન મળે, જેવું મળે તેને પોતે અનુકૂળ થઈને રહે છે. આપણે પણ આ દિવ્ય પુરુષના જેવું સાનુકૂળ જીવન બનાવીએ, જેથી ગમે તેવી પ્રતિકૂળ સ્થિતિ પરિસ્થિતિમાં પણ આનંદમાં રહી શકાય. સંધ્યાનો પૂર્વાધ થયો તોય નહોતું અડાડ્યું આપે મુખે જળ. આપ દિનભર રહ્યા ભૂખ્યા, દર દર ફરી હરિભક્તોને કર્યા સુખ્યા. ભૂલ્યો તો તવો કાજે લાવવું વાટકીએ દૂધ, છતાં નહોતો કર્યો આપે મને હળદૂધ. નહોતું આપને મન ભૂખ્યા રહ્યાનું દર્દ, નિરખ્યો તો કેવળ સૌને સુખ્યા કર્યાનો આનંદ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ઈસવીસન 2003માં ડાયાબિટીસની લીલા ગ્રહણ કરી હતી. ડૉક્ટરે અન્નનો ત્યાગ કરી માત્ર ગાયના દૂધ પર 8 મહિના રહેવાની ચરી આપેલી. એ અરસામાં હું ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની સાથે ઝાલોદ સમૈયામાં ગયેલો. વિચરણના આગ્રહી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ હિંગલાના હરિભક્તોને જોઈ તેમના પ્રેમવશ થઈ બીજા દિવસે સવારે વિચરણ ગોઠવી દીધેલું. સવારમાં ઉઠ્યો કે તરત મને કહ્યું, સ્વામી, આપણે 7 વાગે હિંગલા નીકળવાનો છે. હું તો મનસા વિચારવા લાગ્યો કે 10 વાગે ટીમલાની સભા છે અને 7 વાગે હિંગલા જવાનું કેમ કહેતા હશે. પછી થયું, કાલે હિંગલાના હરિભક્તો આવેલા, તેમના પ્રેમને જોઈ ગુરુદેવે જાતે જ વિચરણ ગોઠવી દીધું લાગે છે. હું નાહી ધોઈ પૂજા કરી તૈયાર થયો એટલે મને અને જોડેવાળા હરિભક્તોને અલ્પાહાર કરાવી દીધો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને તો બપોરે દૂધ જ લેવાનું હતું, તેથી તેમણે કાંઈ ગ્રહણ કર્યું નહોતું. હિંગલા પહોંચ્યા અને થોડા ખોરડામાં ચાલતા પધરામણી કરતા 10 વાગી ગયા. ત્યાંથી ટીમલા પહોંચતા 11 વાગેલા. અહીંથી 2 ડુંગર ચડી વાઘાભાઈ, રનાભાઈ આદિ હરિભક્તોના ઘરે પધરામણી કરી. લગભગ બપોરનો 1:30 વાગ્યો હતો. ત્યાં વાઘાભાઈ, છનાભાઈ ડામોરે આવીને પ્રાર્થના કરી કે બાપજી, મારે ઘેર પધરામણી કરો ને. ત્યારે ગુરુદેવે પૂછ્યું, તારું ઘર ક્યાં છે? એમણે કહ્યું, આઈકણ જ છે. જવા માટે નીકળ્યા. 1:30 વાગે 2-3 ડુંગરા ચડી પધરામણી કરી પરત સંતરામપુર પહોંચતા સાંજના 4 વાગી ગયા હતા. શરત ચૂકથી પાણીની વોટર બેગ લાવવાની પણ સાથે રહી ગઈ હતી. તેથી મને દુઃખ થયું કે ગુરુદેવે સવારનું દૂધ પણ ગ્રહણ કર્યું નથી અને પાણીની વોટર બેગ પણ હું ભૂલી ગયેલો. મેં અતિ ક્ષોભ સાથે ગુરુદેવની માફી માંગી. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બોલ્યા, સ્વામી, આપણને અન્ન જળ ન મળે તેનું કાંઈ નહીં. આટલા બધા આજે વ્યસન છોડી સત્સંગના માર્ગે વળ્યા તેનો આનંદ છે. સ્વામી, તમે ચિંતા ન કરો, મને દૂધ કે જળ યાદેય આવતું નથી. વિચરણમાં હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવામાં દેહાતીત સ્વરૂપ ગુરુદેવે કદી પોતાના અવરભાવના સ્વાસ્થ્ય કે શરીરની પરવાહ કરી નથી. હરિભક્તોને રાજી કરી તેમને અનુકૂળ થઈને વર્ત્યા છે. મારી ભૂલને પણ લક્ષમાં ન લીધી. આ સ્થાને આપણે હોઈએ તો ઘરમાં, પરિવારમાં કોઈની ભૂલના કારણે આપણે સહન કરવાનું થાય તો તેના પ્રત્યે કેવું અવિવેકભર્યું, ઉદ્ધતાઈભર્યું વર્તન કરી નાખતા હોઈએ. કટાક્ષભરી વાણીથી સામેનાને તેમની ભૂલોનો વારંવાર અહેસાસ કરાવી તેમને ક્ષોભ પહોંચે તેવું વલણ દાખવતા હોઈએ. આનાથી કોઈની ભૂલ તો ન સુધરે, પરંતુ 2 હૃદય વચ્ચેના અંતર વધતા જાય. માટે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના જીવનમાંથી પ્રેરણા લઈએ કે એકબીજાને હંમેશા સમજીને એકબીજા સાથે પ્રેમભર્યો વ્યવહાર દાખવીએ.
સૌને ક્ષમા આપતા શીખીએ. જેવી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની રીતિનીતિ, તેવી જ સાદ્રશ્ય ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં પણ દર્શિત થાય છે. વર્તમાન સમયે સંસ્થાના ગુરુપદે બિરાજ્ય હોવા છતાં ગુરુપદને શોભાડવાનું છોડી સૌની વચ્ચે સૌને અનુકૂળ થઈ વર્તવાનું પદ શોભાવી રહ્યા છે. ગુરુજી, ક્યાં આપને ક્યાં હું, ક્યાં હતું મારું ગજુ, આપ મોટાઈની એક વાત કરું છું રજૂ. વાલા ગુરુજી, અમ સૌ સંતો ભક્તોને સુખ્યા કરવા ઈસવીસન 2018માં મહેસાણામાં બલોલ ખાતે ઝોનલ વિચરણમાં પધાર્યા. શિબિરનું મધ્યાહન સેશન પૂર્ણ થતાં વાલા ગુરુજી ઠાકોરજી જમાડવા પધાર્યા. ગુરુજીએ અવરભાવમાં ચરણના દુખાવાની લીલા ગ્રહણ કરી હતી. તેથી પૂજ્ય સંતોએ ગુરુજી માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરી હતી. સેવકને પણ મહારાજે ચરણના દુખાવાની પ્રસાદી આપી છે, એટલે સેવક માટે પૂજ્ય સંતોએ થોડે દૂર ખુરશી મૂકી હતી. ગુરુજી ખુરશી પર જમાડવા બિરાજ્યા. તેઓના સમકક્ષ થોડે દૂર ખુરશી પર બેસી જમતા ક્ષોભ થતો હતો, પણ તેનો કોઈ વિકલ્પ ન હતો. ગુરુજીએ તરત મને ઉદ્દેશીને કહ્યું, સ્વામી, અહીંયા અમારી જોડે ટેબલ પર આવી જાઓ, જગ્યા જ છે. સેવકને અતિશય ક્ષોભ થયો. ગુરુજીની જોડે જ જમવાનું? ક્યાં એ ને ક્યાં હું? તે વિચારે સેવકે કહ્યું, દયાળુ, હું અહીં બરાબર છું. પૂજ્ય સંતો મને પીરસશે, આપ જમાડો દયાળુ. સેવકનો ઉત્તર સાંભળી ગુરુજીએ તરત પત્તર હાથમાં લઈ લીધું અને કહ્યું, તો મારે પણ ટેબલ પર પત્તર રાખીને જમવું નથી. મને ફાવે છે કે નહીં તે જોવું છે. સેવકે ગુરુજી જોડે આવી ટેબલ પર પત્તર મૂક્યું. પછી જ ગુરુજીએ પત્તર મૂક્યું. પત્તરવાળો એઠો થયેલો હસ્ત ઊભા થઈ ધોઈ પછી જમાડવા માટે બિરાજ્યા. ગુરુજી જોડે એક ટેબલ પર જમાડતા મને ખૂબ ક્ષોભ અનુભવાતો હતો. સાથે અતિશય મહાત્મયથી અંતર હિલોરા મારતું હતું. એટલું જ નહીં, હું ગુરુજીને આગ્રહ કરીને પીરસું, એના બદલે ગુરુજી મને પીરસવા લાગ્યા. વળી પૂજ્ય સંતોને પણ કહ્યું, તમે બધા જમવા બેસી જાઓ, સેવક જાતે લઈ લેશે. મારા ગુરુજી કેવા દેહાતી સ્વરૂપ, કેવું જાજરમાન સ્વરૂપ, છતાંય સૌને અનુકૂળ અને અનુરૂપ થઈને વર્તવાની કેવી આગવી છટા. આપણું જીવન આ દિવ્ય પુરુષના જીવનથી કેટલું ભિન્ન છે તેની સ્વચકાસણી કરી એમના જેવા વિશાળ હૃદયી બનીએ. ગુરુજી પોતાના શિષ્ય સંતને પોતાની સમકક્ષ ટેબલ ખુરશી પર જમાડવા બેસાડી જાતે પીરસી તેમની સાથે સહજ સ્વભાવે વર્ત્યા. આપણે ઘર પરિવારમાં, સત્સંગમાં કે નોકરી ધંધામાં આપણાથી વયે કરીને, સત્તાએ કરીને, ગુણે કરીને નાના સભ્યોને આપણી સમકક્ષ બેસાડવામાં ક્ષોભ અનુભવીએ છીએ. એમને આદર આપવામાં તથા એમની પરિસ્થિતિને જોઈ અનુકૂળ થવામાં આપણું સ્વમાન ગવાતું હોય તેવું અનુભવીએ છીએ. તો આ દિવ્ય પુરુષોના દિવ્ય જીવનમાંથી પ્રેરણા લઈ સ્વસ્થાન, સ્વમાન છોડી અન્યને અનુકૂળ અને અનુરૂપ થતાં શીખીએ. એ જ શિષ્યત્વ શોભાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જય સ્વામિનારાયણ. સમર્થ થકા કરે સમાધાન. આહા, જે સ્વયં પ્રભાવનું સ્વરૂપ, જેમને સ્વયં શ્રી હરિ વશ વર્તે, શ્રી હરિને પ્રાર્થના કરી અનંતના દુઃખોને ક્ષણમાં ભગાડે એવા વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સમર્થ થકા સંપૂર્ણ પરતંત્રપણું દેખાડે. સિદ્ધાંતમાં સમાધાન નહીં અને નિયમ ધર્મમાં છૂટછાટ નહીં. આ સિદ્ધાંતને સાંગોપાંગ ધારણ કરી ચાલનારા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સંતો હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા, સંતો હરિભક્તોને અનુકૂળ થવા, સંતો હરિભક્તોને રાજી રાખવા, પળે પળે સમાધાનકારી વલણ દાખવી વર્તે. આ જ તો છે આ સમર્થ પુરુષની સામર્થ્યતા. કોઈ પણ દેહધારી વ્યક્તિને પોતે નક્કી કરેલ આયોજન કે નિર્ણયમાં ફેરફાર કરી અન્યના બીબામાં ઢળવાનું થાય ત્યારે સાહજિક વસમું લાગે, ઘર્ષણ પણ ઊભા થાય.
પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એવું દિવ્ય વ્યક્તિત્વ હતા કે જેઓ પોતે કરેલા આયોજન કે પોતે લીધેલ નિર્ણયમાં, પોતાની સાહજિક રુચિ કે અભિપ્રાયમાં સિદ્ધાંત સિવાયની બાબતમાં સમાધાન કરી કાયમ અન્યના ગમતામાં સમાઈને રહ્યા છે. ઈસવીસન 1970ની આસપાસ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ખાખરિયાના ગામોમાં વિચરણમાં જવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર જોડ વગર એકલા તો ક્યાંય બહાર જવાય નહીં, જોડમાં સાધુ નહીં. તેથી પ્રશ્ન થયો કે જવું કેવી રીતે? તેથી મોટા મંદિરમાં વડીલ સંત પાસેથી વિચરણમાં જવા ઉછીના સાધુ લીધા. ખાખરિયાના વિચરણ દરમિયાન એક દિવસ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જોશીપુરા કથા વાર્તાનો લાભ આપવા પધાર્યા હતા. જોશીપુરા પહોંચ્યા પછી ખુરશીમાં સિંહાસન કરી ઠાકોરજીની મૂર્તિ પધરાવી અને જોડમાં રહેલા સંતને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, સ્વામી, તમે થોડીવાર કીર્તન ગાઓ, એટલામાં હું બીજી વ્યવસ્થા કરી દઉં. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સભાની તથા ઉતારાની બધી વ્યવસ્થા કરી દંડવત કરી આસને કથા કરવા માટે બિરાજ્યા. ત્યારે હજુ કીર્તન ગવડાવવાના ચાલુ હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને એમ કે હમણાં કીર્તન પૂરું કરે પછી કથા ચાલુ કરીશું. પરંતુ એક પછી બીજું, બીજા પછી ત્રીજું એમ કીર્તનો ગાવાના ચાલુ જ રાખ્યા. છેવટે થાકીને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ધીમે રહી કહ્યું, સ્વામી, હવે કીર્તન રાખો, કથા કરીએ. એક વાર કહ્યું, બે વાર કહ્યું, તેમ છતાં કીર્તન ગાવાના ચાલુ જ રાખ્યા. છેવટે હરિભક્તોએ સામેથી કહ્યું કે સ્વામી, કીર્તન રાખો, હવે આ સ્વામી વાતું કરે. તેથી કીર્તન ગાવાનું તો હવે બંધ કર્યું. પરંતુ આક્રોશમાં મોટેથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને બોલવા લાગ્યા, તમને હું સારા કીર્તન ગાઉં છું એટલે મારી પર ઈર્ષ્યા આવે છે? બધા હરિભક્તોને કીર્તન સાંભળવા ગમે છે, તે તમારાથી શું ખમાતું નથી? અને પાછા તમે હરિભક્તોને ચડાવો છો, એમની આગળ સારા થાઓ છો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કંઈ બોલ્યા નહીં, પરંતુ તેઓનું હૃદય આ શબ્દો સાંભળતા ચિરાઈ ગયું. તેમને પોતાના અપમાનનું દુઃખ નહોતું, પરંતુ હરિભક્તોને આ સ્વામીજીને વિશે સંકલ્પ થાય, અભાવ આવે અને શ્રીજી મહારાજની ભગવી ચૂંદડી લજવાય, એનું દુઃખ હતું. તેથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ વિનમ્ર ભાવે કહ્યું, સારું સ્વામી, તમે બહુ સરસ કીર્તન ગાઓ છો, ચાલો ગવડાવો, આપણે કીર્તન જ ગાઈએ. એમ કહી કીર્તન ગાવાના ચાલુ કરાવ્યા. રાત્રે 11 વાગ્યા સુધી કીર્તન જ ગવડાવ્યા, પણ સભા તો ન જ કરવા દીધી. જેના માટે ગયા હતા તે તો થયું જ નહીં. કથા વાર્તા દ્વારા હરિભક્તોને બળ અપાયું નહીં, એનું ભારોભાર દુઃખ ગુરુદેવ અને હરિભક્તો બંનેને થતું હતું. પરંતુ તેમ છતાં તે સંત દુભાય નહીં, પરસ્પર આત્મીયતામાં ખંડન ન થાય, સાધુતા લજવાય નહીં. તે માટે બધી જ પરિસ્થિતિમાં મૂંગામોએ સમાધાન કરી લીધું. સાધુને રાજી રાખવા પોતાનું આયોજન કેન્સલ કરીને સાધુના ગમતામાં રહ્યા. એ વખતે આવું તો 1-2 વાર નહીં, અનેક વિચરણમાં થતું. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સ્થાને સ્વને મૂકીને જરા પ્રશ્ન પૂછીએ, શું મારું ગમતું કોઈ ન કરે ત્યારે હું ગુસ્સાને કાબૂમાં રાખી શકું છું? અન્યના બીબામાં ઢળી શકું છું? કોઈ મારું ગમતું ન કરે ત્યારે દુઃખી થઈ જઉં છું? સામેવાળા માટે પૂર્વાગ્રહની ગાંઠ બંધાઈ જાય છે? જ્યારે દેહાતીત સ્વરૂપ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તો સ્પેશિયલ કથા કરવા જ ગયા હતા. પોતે સમર્થ હોવા છતાં સંતના વર્તનને, સ્વભાવને સ્વીકારી લીધા. તો ગુરુદેવના જીવનમાંથી સહજ ભાવે સૌની સાથે સમાધાન કરી ચાલવાની અદ્ભુત રીત શીખી સ્વજીવનને સદ્ગુણોથી સભર કરીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી મોટા મંદિરે માત્ર 10x12ની ઓરડીમાં રહેતા. એ જ તેમનું આસન અને એ જ તેમનું રસોડું. રોજ સવારે વહેલા 3:30 વાગે ઉઠી સ્નાનાદિક ક્રિયામાંથી પરવારી વહેલા 5 વાગે ખીચડી બનાવી દેતા. ખીચડીમાં નાખવા હળદર નહોતી તો બીજા મસાલા સે જડે. સવારે મંગળા આરતી પહેલાં ખીચડીની તપેલી
છાજલી પર ચડાવી દેતા. આરતી બાદ હરિભક્તોને લાભ આપવાનું શરૂ થતું. મોટી સભા નહીં, એક પછી એક હરિભક્તોના જાણે આધ્યાત્મ ટ્યુશન ન હોય. હરિભક્તો પોતાને અનુરૂપ સમય હોય ત્યારે ગુરુદેવની કથા વાર્તાનો લાભ લેવા આવતા. દિવસ દરમિયાન વારાફરતી એક પછી એક હરિભક્તો દર્શન સમાગમ માટે ચાલુ રહેતા. તેથી ગુરુદેવને ખીચડી જમાડવાનો અવકાશ નહીં. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના છેલ્લા ગરાક એટલે ઘનશ્યામભાઈ ઉર્ફે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી. તેઓ ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરીથી વાંચન કરી રાત્રે 10 વાગે ગુરુદેવનો લાભ લેવા જતા. એક દિવસ લાભ લઈ તેઓ ઘરે જવા નીકળ્યા, પરંતુ તેમનું પુસ્તક ગુરુદેવના આસને જ ભૂલી ગયા હોવાથી આસને પરત આવવાનું થયું. ત્યાં તો ગુરુદેવ સવારની બનાવેલી ખીચડી રાત્રે 11 વાગે જમાડતા હતા. ગુરુદેવને આટલું મોડું જમવાનું કારણ પૂછતા ત્યારે સત્ય હકીકત જાણવા મળી. ત્યારે ઘનશ્યામભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું કે સૌને કથા વાર્તા દ્વારા સુખિયા કરવા આ દિવ્ય પુરુષ પોતાના આરામ અને આહારમાં આટલું બધું સમાધાન સાધી લે છે. ત્યારે ગુરુદેવે કહ્યું, આ ક્રમ કંઈ આજનો થોડો છે, રોજનો આ જ ક્રમ છે. તેમણે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને કહ્યું, આપે મને આજ સુધી કેમ જણાવ્યું નહોતું? હું તો ઘણીવાર 11:15 વાગે અહીંથી નીકળતો હોઉં છું, તો આપ રાત્રે 11:15 વાગે ખીચડી જમાડવા બિરાજતા હશો. આ હા હા હા, એક એકના જીવમાં ભગવાન પધરાવી દેવાની કેવી અદમ્ય ખેવના. પરિણામે હરિભક્તોના અનુકૂળ સમયને સાચવવા પોતે ઊંઘ આહારમાં સમાધાન કરી લેતા. જ્યારે સંતો હરિભક્તોનો વિશાળ સમુદાય નહોતો ત્યારે તો ગુરુદેવ દેહના આહારને આરામમાં સમાધાન કરતા, પરંતુ હજારો હરિભક્તો જ્યારે પોતાના માટે જીવન ન્યોછાવર કરવા તૈયાર હોય એવા સમયમાં હરિભક્તોના પ્રેમ મનોરથને પૂર્ણ કરવામાં પોતાના આરામ અને આહારમાં સમાધાન કરીને ચાલવું એ કંઈ સામાન્ય વ્યક્તિનું કામ નહીં. તારીખ 31 માર્ચ 2017ના રોજ વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સત્સંગનો પ્રોગ્રામ હતો. વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને સ્નાન કરવા જતી વખતે સેવક સંતોએ પ્રાર્થના કરતા પૂછ્યું, બાપજી, આપના માટે જમવાનું શું બનાવીએ? એટલે ગુરુદેવે કહ્યું, સંતો, આજે મોડું થઈ ગયું છે અને આપણે પંચમહાલ જવાનું છે. ઉતાવળે રસોઈ બનાવવામાં તમારે હેરાન થવું પડે, એટલે કાંઈ બનાવવું નથી, અમે માત્ર ફ્રૂટ જમાડી લઈશું. વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને અવરભાવમાં ડાયાબિટીસને કારણે ભૂખ્યા રહેવાય નહીં. વળી પ્રોગ્રામના કારણે બપોરે ઠાકોરજી જમાડવામાં પણ મોડું થવાનું હતું. તેથી પૂજ્ય સંતોએ કહ્યું, બાપજી, આપનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી, આપ નહીં જમાડો તો વિચરણમાં તકલીફ પડશે. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, અત્યારે કાંઈ તકલીફ નથી, વળી સાવ ભૂખ્યા ક્યાં રહીએ છીએ, ફ્રૂટ તો લઈશું જ ને. સંતોની અત્યંત વિનંતી છતાં તેઓએ પ્રાર્થના ન જ સ્વીકારી. સંતો પણ દુઃખી હતા, પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી માત્ર ફ્રૂટ જમીને પંચમહાલ વિચરણ માટે પધાર્યા. શહેરા ખાતે પ્રોગ્રામ પૂર્ણ કરી ગોધરા મંદિરે ઠાકોરજી જમાડવા માટે પધાર્યા ત્યારે બપોરના 2:30 વાગી ગયા હતા. વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ખૂબ જ થાકી ગયા હતા. સંતોએ ઉતાવળે વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ઠાકોરજી જમાડવાની વ્યવસ્થા કરી. વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ઠાકોરજી જમાડી લીધા. ત્યારબાદ પૂજ્ય સંતોએ પ્રાર્થના કરી કે બાપજી, અત્યારે ગરમી બહુ જ છે, અત્યારે 3:15 થયા છે, આપ આરામ કરો, પછી વાસણા જવા નીકળીશું. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, અત્યારે આરામ નથી કરવો, ત્યાં એક હરિભક્ત મળવા આવવાના છે. જો આરામ કરીએ તો મોડું થઈ જાય. એ હરિભક્તને આપણી રાહ જોઈને બેસી રહેવું પડે, તેમને આપણા લીધે ખોટી થવું પડે. ત્યારે સંતોએ કહ્યું, બાપજી, એ હરિભક્તને ફોન કરીને મોડા આવવાનું કહી દઈએ. ત્યારે વાલા ગુરુદેવે હરિભક્તની ચિંતા કરતાં કહ્યું, એવી રીતે ફોન ન કરાય, એમણે બધું ગોઠવી રાખ્યું હોય. જો આપણે મોડા આવવાનું કહીએ તો એમને હેરાન થવાનું થાય,
એટલે આપણે અત્યારે જ નીકળી જઈશું, આરામ નથી કરવો. આમ સવારે 4:30 વાગે ઉઠેલા આ દિવ્ય પુરુષે 85 વર્ષની જૈફ વયે સહેજ પણ આરામ કર્યા વિના, પોતાના દેહનું જતન કર્યા વિના, ઉનાળાના બપોરની ધૂમ ધકતી ગરમીમાં ગોધરાથી અમદાવાદ પરત પધારી તે હરિભક્તને અંગત લાભ આપી બળ્યા કર્યા. બપોરનો આરામ તથા પોતાનું રાત્રિ શિડ્યુલ ગૌણ કરી એક હરિભક્તને રાજી કર્યા. નિકટથી તેઓના દર્શન જેણે કર્યા છે તેઓ પળ પળ અને ક્ષણ ક્ષણ અનુભવતા કે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ખરેખર દેહાતીત સ્વરૂપ છે. બાકી દેહધારી તો 2 દિવસમાં બીમાર પડી જાય. જ્યારે આ દિવ્ય પુરુષે તો દેહના સુખમાં સમાધાન કરી અન્યના સુખની ચિંતા કરી છે, તેમ આપણે પણ પ્રેરણા લઈએ કે સત્સંગ માટે કે અન્યના સુખ માટે જરૂર પડે સ્વસુખમાં સમાધાન કરવું તો સૌની સાથે સ્નેહભર્યું વર્તન રાખી શકાય. વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની તો હર પળ ને હર ક્ષણ જાણે સંતો હરિભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ ન સર્જાઈ હોય. તારીખ 27 ઓગસ્ટ 2022ને શનિવારના રોજ લંડન ખાતે નૂતન સત્સંગ કેન્દ્ર ઉદ્ઘાટન સમારોહ વાલા ગુરુજીના દિવ્ય સાનિધ્યમાં યોજાયો હતો. લંડન ખાતેના કુલ 7 દિવસીય વિચરણના અંતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન તો અવરભાવમાં વાલા ગુરુજીને દાઢનો દુખાવો અસહ્ય બન્યો હતો, જેના પરિણામે રાત્રે ઊંઘ પણ આવતી નહોતી, સરખું જમાડી પણ નહોતું શકાતું. એટલે પૂજ્ય સંતોએ વાલા ગુરુજીને પ્રાર્થના કરી, દયાળુ, લંડન ખાતેનો મુખ્ય પ્રોગ્રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ પણ સંપન્ન થઈ ગયો છે, તો આપ ટ્રીટમેન્ટ માટે ઇન્ડિયા વહેલા પધારી જાઓ. પરંતુ વાલા ગુરુજીનું 5 વર્ષ બાદ વિચરણ ગોઠવાયું હતું અને તેમાં પણ 2 દિવસનો હરિભક્તોનો લાભ કપાઈ ન જાય તે માટે દુખાવો સહન કરીને ગોળી તથા ઇન્જેક્શન લઈને પણ વાલા ગુરુજીએ વિચરણ ચાલુ રાખ્યું અને એ જ 3 કલાકનો કથા વાર્તાનો પ્રવાહ ચાલુ રાખ્યો. એ દિવ્ય પુરુષને એક જ વિચાર રહ્યા કરતો અને સંતો આગળ વારંવાર ઉચ્ચારતા કે સંતો 5 વર્ષ પછી અહીંના હરિભક્તોને નિકટ દર્શન સમાગમનો લાભ મળ્યો છે, એમના હૈયે કેટલો આનંદ છે, અને જો અમે બાકીના દિવસોનું વિચરણ કેન્સલ કરી વહેલા ઇન્ડિયા જતા રહીએ તો તેમના મનોરથોનું શું, એમના આનંદનું શું? 1.5 મહિનાના વિદેશ વિચરણનો અસહ્ય થાક, દિવસ રાતના ઉજાગરા, એની વચ્ચે દાઢનો ઉપડેલો અસહ્ય દુખાવો, ન જમી શકાય ન બોલી શકાય. આવા સંજોગમાં પણ એ દિવ્ય પુરુષે હરિભક્તોના પ્રેમને પ્રાધાન્ય આપ્યું. હા 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 હા, આ લોકની દેહધારી વ્યક્તિ આવું ન જ કરી શકે. ધન્ય હો ગુરુજીને, જેમણે અન્યના સુખ ખાતર સ્વસુખની કેવળ અવહેલના જ કરી છે. દેહધારી જીવ દેહના સુખ દુઃખ માન અપમાનની વાત આવે તો સિદ્ધાંતોને ક્યાંય નેવે મૂકીને જ્યારે દેહાદિત સ્વરૂપ વાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સિદ્ધાંતમાં અડગ રહેવા છતાં તે સિવાયની દરેક બાબતમાં સમાધાન કરીને ચાલ્યા છે. હરિભક્તોને બળિયા કરવામાં, તેમના મનોરથો પૂર્ણ કરવામાં, શ્રી હરિની ઉપાસના પ્રવર્તાઓમાં તેમણે સ્વસુખ, સ્વરુચિ, સ્વ આરામ, સ્વ આહાર સામે કદી જોયું જ નથી. એમ ઘર પરિવારમાં આત્મીયતાભર્યું વાતાવરણ બનાવવા સમય સંજોગ પ્રમાણે આપણે પણ ગુરુદેવ તથા ગુરુજીની જેમ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, મનના ઠરાવ, દેહના આહાર આરામમાં સમાધાન કરીને ચાલતા થઈએ. એ જ ખરા અર્થમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની પ્રાગટ્ય પૂનમ ઉજવી ગણાશે. જય સ્વામિનારાયણ. સમર્થ થકા સૌની આગળ સરળ. સર્વાંગ સ્વરૂપ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, જેઓનું સિદ્ધાંતવાદીપણું સારાય સંપ્રદાયમાં દેદીપ્યમાન છે, જેઓની સાધુતા અવ્વલ ક્રમ પર રહી છે, જેઓના નિયમ ધર્મની અડગતાને હિમાલય પણ ડગાવવા અસમર્થ છે, આવું ભવ્ય અને સિંહ સમ પ્રચંડ સ્વરૂપ
જેમણે કદી સિદ્ધાંતની બાબતમાં નમતું જોખ્યું નથી, છતાં સરળતા અને નિખાલસતાની સાક્ષાત પ્રતિમા હોઈ શકે? હા, ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જેટલા ભવ્ય અને પ્રચંડ છે, એટલા જ સરળ અને નિખાલસ છે. ઈસવીસન 2013માં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સમર્પિત તાલીમ કેન્દ્ર સ્વામિનારાયણ ધામ ખાતે સાંજે 4 વાગે સમર્પિત મુક્તો તથા પૂજ્ય પાર્ષદ મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને સભામાં ગઢડા પ્રથમનું 7મું વચનાવૃત લેવાની ઈચ્છા હતી. તેથી વચનાવૃત હસ્તમાં લઈ પ્રથમનું 7મું વચનાવૃત કાઢતા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સમર્પિત તાલીમ કેન્દ્રની સેવા સંભાળતા પૂજ્ય સંતને પૂછ્યું, સ્વામી, આજે સભામાં શું લેવું છે? તમે કહો તે લઈએ. પોતે નક્કી કરેલા વચનાવૃત પર લાભ આપવાની રુચિ હોવા છતાંય કેટલું સરળતાથી પૂછ્યું કે તમે કહો તે લઈએ. પૂજ્ય સંતે પ્રાર્થનાપૂર્વક કહ્યું, બાપજી, સૌને આપના મુખે સાધુતાનું કીર્તન જેનું તન મન માન્યું ત્યાગે રે, એ પર લાભ લેવાની ઈચ્છા છે, છતાંય આપની જેમ મરજી હોય તેમ કરો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, ભલે ત્યારે કીર્તન લઈએ. એમ કહી તરત વચનાવૃત બંધ કર્યું અને કીર્તન સરિતા લઈ સાધુતાના કીર્તન પર સાંજના 7 વાગ્યા સુધી રજમાપૂર્વક લાભ આપ્યો. જરા સ્વયંને આ સ્થાને મૂકીએ. આપણાથી મોટા હોય તો પણ આપણો કોઈ એક નાનો સરખો ઠરાવ છોડાવી શકે? એ સમયે આપણે સરળ થઈ શકીએ? જ્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પોતાના નાનામાં નાના શિષ્ય આગળ પણ કેવા સરળ થઈને વર્તી શકે છે, એમના શિષ્ય તરીકે આપણે પણ આ રીતિને અપનાવવા જેવી ખરી. તારીખ 13/7/2018ને શુક્રવારના રોજ વાસણા ખાતે 6 મુક્તોને પાર્ષદી દીક્ષા આપવાની હતી. આ પ્રસંગે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને સેવક સંતે પ્રાર્થના કરી, દયાળુ, આપને તકલીફ ન પડે તે માટે આપ મહાપૂજા પૂર્ણ થયા બાદ વસ્ત્ર અર્પણ કરવાનો સમય દીક્ષા વિધિમાં પધારજો. ત્યારે તુરત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, હમણાં સ્વામી એટલે કે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દર્શને આવ્યા હતા. ત્યારે અમને કહ્યું હતું કે આપને સારું હોય તો દીક્ષા વિધિમાં પહેલેથી જ પધારજો. આજે અમને ખૂબ સારું છે, તો સ્વામીએ કહ્યું તેમ દીક્ષા વિધિમાં અમે પહેલેથી આવી જઈશું. સ્વયં સંસ્થાના આદ્ય ગુરુ સ્થાને બિરાજવા હોવા છતાં પોતાના શિષ્યની આવી પ્રાર્થના સરળતાથી સ્વીકારવામાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને કોઈ સંકોચ થયો નહીં. આપણે સ્વજીવનને તપાસીએ કે આપણાથી નાના મુક્ત આપણને સૂચન કરી શકે ખરા? કદાચ સૂચન કરે તો આપણે આટલી સરળતાથી સ્વીકારી શકીએ ખરા? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જેટલા સરળ અને એટલા જ નિખાલસ. પોતે અવરભાવમાં આટલી મોટી સંસ્થાના અધિષ્ઠાતા હોવા છતાંય કદી નહીં કોઈ ભાર, નહીં તેના ભાવમાં રહેવાનું, નાના બાળક જેવા નિર્દોષ અને નિખાલસ ભાવે સૌની સાથે વર્તવું એ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની સાહજિકતા હતી. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પ્રી મુમુક્ષુ બેચની શિબિરમાં સૌને દર્શન આશીર્વાદનું સુખ આપવા સ્વામિનારાયણ ધામ પર પધાર્યા હતા. એકમાત્ર શ્રી હરિને જ રાજી કરવા અને અનાદિ મુક્તની સ્થિતિ પામવાના હેતુક પ્રી મુમુક્ષુ બેચના સભ્યોએ આજીવન બ્રહ્મચર્ય વ્રતના નિયમ લીધા છે. તે જાણી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સૌ સભ્યો ઉપર ખૂબ રાજી થયા. સર્વેને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના હસ્તની પ્રસાદી મળી રહે તેથી પૂજ્ય સંતોએ ઠાકોરજીને સાકરનો થાળ ધરાવી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સમક્ષ ધર્યો. ગુરુદેવે હસ્ત મૂકી સાકર પ્રસાદીની કરી. પ્રસાદી જમાડનારા માટે મૂર્તિ સુખના આશીર્વાદ વહાવ્યા. પરંતુ જે ફેક્ટરીમાં સાકર બની હોય તેમાં જેણે કામ કર્યું હોય તેમની સેવા સ્વીકારવા અને તેમના મોક્ષનો માર્ગ ખુલ્લો કરવા ગુરુદેવે 2 દાણા ગ્રહણ કરવા આદર્શ પ્રોજેક્ટની સેવા સંભાળતા સંતને પૂછ્યું,
સ્વામી, હું આમાંથી 2 દાણા સાકરના લઉં? કેટલું નિખાલસપણું! આખી સંસ્થાની તમામ સ્થાવર જંગમ મિલકત જેમને સમર્પિત છે તેવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ 2 દાણા સાકરના લેવા માટે પૂજ્ય સંતની પરવાનગી માગી. શું આપણે કોઈને પૂછીને વસ્તુ લઈએ છીએ કે પૂછતા સંકોચ અનુભવીએ છીએ? સ્વજીવનને તપાસીએ કે કેટલા સરળપણે વર્તી શકાય છે. તારીખ 5, 6 અને 7 નવેમ્બર 2013ના રોજ વાસણા ખાતે જ્ઞાન સત્ર 7માં પ્રાતઃ સમયે ધ્યાન સેશનનું આયોજન કરવામાં આવેલું. આમ તો ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જ ધ્યાનનો લાભ આપતા હોય છે, પણ આજે ગુરુજીએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી, દયાળુ, આજે આપ સૌ સંતો હરિભક્તોને ધ્યાનનો લાભ આપશો? ખૂબ સરળતાથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, ભલે જેમ બધા કહે તેમ. સભામાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તથા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પધાર્યા. બંનેએ આસન ગ્રહણ કર્યું. એટલામાં જાહેરાત થઈ, હવે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આપણને સૌને ધ્યાનનો લાભ આપી મૂર્તિ સુખમાં રમમાણ કરાવશે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પાસે માઇક્રોફોન ગોઠવાયો એટલે તરત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બોલી ઉઠ્યા, જુઓ, મને સ્વામી એટલે કે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવું ધ્યાન કરાવતા નથી આવડતું, માટે બધા અમારી ઉપર રાજી રહેજો. કોઈ બાહિક આડંબર નથી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કેટલી સરળતાથી ગુરુજીની પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો અને નિખાલસ ભાવે પોતે સમર્થ હોવા છતાં શિષ્ય કરતાં પોતાને ન્યૂન કહેવામાં પણ કેટલી સાહજિકતા. આ માત્ર સરળતા અને નિખાલસતા જ નહીં, પણ સરળતાની અને નિખાલસતાની પરાકાષ્ઠા છે. શું આપણે અન્ય કરતાં કોઈ બાબતમાં પાછળ હોઈએ તો અન્ય આગળ તેની નિખાલસ ભાવે કબૂલાત કરી શકીએ છીએ? ઘર પરિવારમાં કોઈએ કહેલી વાતનો સરળતાથી સ્વીકાર કરી શકીએ છીએ? જરા સ્વતઃ તપાસ કરી પાછા વળીએ. તારીખ 2/6/2017ના રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લોયાના 13મા વચનામૃત પર લાભ આપતા હતા. જ્યાં સુધી એ મુમુક્ષુને ગુણનો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળાદિકે કરીને વિષમપણું થાય છે. એમ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ વાંચ્યું. ત્યારે કોઈકે કહ્યું, દયાળુ, રાજી રહેજો, અહીં વિષમપણું નહીં પણ વિપર્યપણું લખ્યું છે. ફરી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ વાંચવાનો પ્રયત્ન કર્યો. વિષમપણું થાય છે. ત્યારે બીજા સંતે કહ્યું, બાપજી, વિપર્યપણું લખ્યું હોય એવું લાગે છે, છતાં આપ જેમ કહો તેમ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સંતની વાત સરળતાથી સ્વીકારી ફરીથી ધ્યાનથી વાંચવાનો પ્રયત્ન કર્યો. પછી બોલ્યા, હા સ્વામી, તમે સાચું કહ્યું, અહીં વિષમપણું નહીં વિપર્યપણું જ લખ્યું છે. રાજી રહેજો, અમને અક્ષર ન વંચાયા. સ્વામી, સારું કર્યું તમે અમારી ભૂલ સુધારી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કેટલી સરળતાની મૂર્તિ હશે, તો પોતે દોષિત ઠરી આપણને સરળતાની રીત શીખવવા ભર સભામાં પોતાની નાની અમથી ભૂલને પણ સ્વીકારી ભૂલ સુધારી લીધી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સ્વવર્તન દ્વારા આપણને સરળતા અને નિખાલસતાનો ગુણ શીખવે છે. આપણે તેઓના અદના સેવક થઈ અહંકાર અટંટાઈ મૂકી સૌની સાથે સરળ ભાવે નિખાલસ ભાવે રહીએ તો જ પરિવારમાં સૌ સાથે હળી મળીને રહી શકાય. ખરેખર તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એટલે વચનામૃતના આચાર્ય. 273 વચનામૃત જેમને સટીક કંઠસ્થ હતા, પરંતુ સભાજનોને સમર્થકા ઝરણા કરવાની નાનામાં નાના સંતો હરિભક્તો કે પરિવારના સભ્યોની ટકોર સૂચનને ગમાડી સહજતાથી સુધારવાની રીત શીખવવાનો તેઓનો જાણે સ્પષ્ટ ઉદ્દેશ્ય જણાઈ આવતો હોય તેવું સૌ સભાજનોને અનુભવાયું. જેવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી
એવા જ વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સિદ્ધાંત અને નિયમ ધર્મની બાબત સિવાય તમામ બાબતોમાં ગુરુજીનું અવરભાવી જીવન વહેતા પાણીના પ્રવાહ જેટલું સરળ અને સહજ છે. એક વખત ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી બરોડા વિચરણ અર્થે પધારતા હતા. બરોડા હાઈવેથી મંદિરે પહોંચવાના 2 રસ્તા છે. એક બરોડા સિટીમાંથી થઈ મંદિરે જવાય, જે રસ્તો ટૂંકો પરંતુ ટ્રાફિક ઘણો હોય, અને બીજો રસ્તો બરોડા સિટીને બાયપાસ કરીને મંદિરે પહોંચાય, જે રસ્તો ઘણો લાંબો પણ ટ્રાફિક વગરનો હોય. ગુરુજીની રુચિ એવી કે ભલે રસ્તો લાંબો હોય તો ચાલે, પણ ટ્રાફિક વગરનો હોય તે રસ્તેથી જવું. ગાડી બરોડા હાઈવેથી નીચે ઉતરી ત્યારે ડ્રાઈવર મુક્તે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને પૂછ્યું, દયાળુ, ગાડી કયા રસ્તેથી લઉં? હજુ ગુરુજી કંઈ પ્રત્યુત્તર કરે તે પૂર્વે જોડેના પૂજ્ય સંતે સહજ ભાવે કહ્યું, બરોડા સિટીમાંથી ગાડી લઈ લો. ડ્રાઈવર મુક્ત ગુરુજીની રુચિ જાણતા હતા, તેથી તેઓએ ગુરુજી સન્મુખ દ્રષ્ટિ કરી ત્યારે તેમણે ખૂબ સરળતાથી કહ્યું, ભાઈ, સ્વામીએ કહ્યું તેમ બરોડા સિટીમાંથી લઈ લો. આપણે તો ગમે તે રસ્તેથી મંદિરે જ પહોંચવાનું કામ છે ને. આમ ગુરુજીના સહવાસમાં રહેનાર દરેક મુક્તને સહેજે પ્રતીતિ થાય કે ગુરુજી સિદ્ધાંત અને નિયમ ધર્મ પાળવામાં જેટલા આગ્રહી છે તેટલા જ રોજબરોજના જીવનમાં સરળ પણ છે. આપણા ગુરુજી સિદ્ધાંત અને નિયમ ધર્મ સિવાય બધે જ સરળ છે, જ્યારે આપણે સિદ્ધાંતો છોડવામાં તથા નિયમ ધર્મ લોપવામાં સરળ થઈ જઈએ છીએ, પરંતુ મન ધાર્યું મૂકવામાં, પોતાની વાત પકડી રાખવામાં કેટલા કાઠા છીએ. કોઈ આપણું ગમતું, આપણી ઈચ્છા, આપણી રીતિનીતિ કે પદ્ધતિને સહેજ પણ મરોડી શકે નહીં. પણ હવે દ્રઢ સંકલ્પ કરીએ કે બંને દિવ્ય પુરુષોના અદના શિષ્ય તરીકે તેઓના ચીલે ચાલી ધાર્યું કરવાના સ્વભાવો છોડી દઈએ, તો જેમ બંને દિવ્ય સ્વરૂપો દિવ્યાનંદના ઝરણાની જેમ વહી અનેકની તૃષા छिपाવે છે, તેમ આપણે પણ વહેતા ઝરણાની જેમ નિર્મળ અને નિખાલસ બની શકીશું. જય સ્વામિનારાયણ. સમર્થકા સૌના સ્થાને. ઇન્દ્રિયો દમન અને સંયમી આહાર વિહાર, ભજન ભક્તિમાં પ્રવૃત્ત, સાદગી ભર્યું જીવન, આ બધા સાધુના લક્ષણો છે. પરંતુ ખરા સાધુત્વની વિભાવના સદગુરુ મુક્તાનંદ સ્વામી કરે છે. તન કી ઉપાધિ તજે સોહી સાધુ. જેને પોતાપણાનો ભાવ જ નથી એ જ ખરા સાધુ છે. જેઓએ પોતાનું સમગ્ર અસ્તિત્વ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં ઓગાળી દીધું છે, જેઓ શ્રી હરિ સાથે રોમ રોમપણે તદાત્મને પામેલા છે, એવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનું અવરભાવી જીવન સદગુરુ મુક્તાનંદ સ્વામી કથિત સાધુતાની વિભાવના સાથે સંપૂર્ણ સુમેળ સાધે છે. જેઓએ જીવનમાં બીજાનું શું, બીજાની લાગણીઓનું શું, બીજાની વ્યવસ્થાનું શું, આમ અન્યની જ ચિંતા કરી છે, તેમનામાં અન્યના સ્થાને બેસવાની સહજતા સહેજે જોવા મળે છે. આ જ ખરી સાધુતા છે. ઈસવીસન 2012માં સુરેન્દ્રનગર ખાતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની 1 દિવસીય જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવેલું. બપોરે 12:30 વાગ્યાના બદલે 1:30 વાગે ગુરુદેવે પોતાની અમૃતવાણીને વિરામ આપ્યો. સભામાં આગળ બેઠેલા એક હરિભક્ત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન કરી જમાડવા ગયા. જમાડી પરત સભાખંડમાં આવ્યા ત્યારે ગુરુદેવ સૌને દર્શન આપી ઠાકોરજી જમાડવા સંત રસોડામાં પધારતા હતા. પૂજ્ય સંતોએ ગુરુદેવને હસ્ત ધોવડાવ્યા, ભોજન પૂર્વેની દવા આપી અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી ખુરશીમાં બિરાજ્યા. એ જ વખતે આ બાજુ પેલા હરિભક્તે સંત રસોડાની બહાર સેવા કરતા એક સંતને કહ્યું, દયાળુ, મારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું કામ છે, તો મને 2 મિનિટ મળવાનો સમય આપશો? ત્યારે પૂજ્ય સંતે કહ્યું, દયાળુ, ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને હજુ જમાડવાનું બાકી છે, જમાડીને પછી મળશે તો ચાલશે? આપે તો ઠાકોરજી જમાડી લીધા છે, તો થોડી વાર બેસો. આટલું કહી પૂજ્ય સંત રસોડામાં આવ્યા.
ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પૂછ્યું, એ હરિભક્ત શું કહેતા હતા? ત્યારે પૂજ્ય સંતે કહ્યું, દયાળુ, એમને આપને મળવું છે, પરંતુ મેં કહ્યું છે કે જમાડીને મળશે. આટલું સાંભળતા જ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી હસ્તમાં લીધેલી દવા તથા પત્તર બાજુ પર મૂકી ઊભા થઈ ગયા અને કહ્યું, પેલા હરિભક્તને બોલાવી લો, આપણે પહેલાં મળી લઈએ. ત્યારે પૂજ્ય સંતે પ્રાર્થના કરી, દયાળુ, એ હરિભક્તને મોડું થતું નથી, વળી એમણે તો ઠાકોરજી જમાડી લીધા છે. એ 2 મિનિટનું કહે છે, પણ 25-30 મિનિટ થશે, માટે આપ જમાડી લો. પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, એમને બોલાવી લો, આપણા કારણે એમને તો 20 મિનિટ બેસી રહેવાનું થાય એ જ ને. પૂજ્ય સંત બહાર જઈ તે હરિભક્તને બોલાવી લાવ્યા. હરિભક્ત 2 મિનિટને બદલે 25 મિનિટ ગુરુદેવનો સમય લીધો અને બપોરે 2:30 વાગ્યે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી જમાડવા પધાર્યા. જમાડતા પૂજ્ય સંતોને લાભ આપતા કહ્યું, સંતો ભલે જમાડીને આવ્યા, પણ આપણે તેઓને જમાડીને મળવાનું કહીએ તો મારું શું એ વિચાર કર્યો કહેવાય. સાધુને મારું શું આ વિચાર ન જોઈએ. પોતાને જમાડવાનું આટલું મોડું થયું તેની કોઈ પરવા નહીં, પરંતુ હરિભક્તના પ્રશ્નનું સમાધાન થયું તેવી સંતોષની લાગણી અનુભવતા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના મુખારવિંદના દર્શન સાથે રહેલા સૌ કોઈ સંતોએ કર્યા. અન્યની તકલીફ દૂર કરવા, અન્યની સગવડ કે અન્યના સમયને સાચવવા આપણે કદી પણ સ્વનું કાંઈ ગૌણ કર્યું છે? હા, આપણું બધું રાખીને અન્યનું સચવાય તેટલું સાચવ્યું છે. આપણે જ્યારે પરિવારને આત્મીયતાના એક તાતણે જોડી રાખવો હશે ત્યારે સ્વયંની સગવડતા, સમયની અનુકૂળતાને ત્યજીને અન્યને મહત્ત્વ આપતા થઈએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની દિવ્ય સાધુતાનો બીજો એક આયામ પણ નિરખવા જેવો છે. હંમેશા અન્યની જ ચિંતા, અન્યનો જ ખ્યાલ રાખવો. તારીખ 8 જૂન 2018ને શુક્રવારના રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું બીપી માપવાની સેવા કરવા ડૉક્ટર શુક્લ સાહેબ આવ્યા. તે વખતે પૂજ્ય સંતો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન કરવા પધાર્યા. તેમાં વાસણા ખાતે એક પૂજ્ય સંતનું સ્વાસ્થ્ય થોડું નાદુરસ્ત રહેતું હતું, જે વાતથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વાકેફ હતા. તે સંતને જોતા તરત જ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ડૉક્ટર શુક્લ સાહેબને કહ્યું, અમારા આ સ્વામીનું બીપી માપો, હમણાંથી સ્વામી બહુ બીમાર રહે છે, જુઓ ને એમને કોઈ તકલીફ તો નથી ને. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સ્વની સ્પૃહા છોડી પોતાના સંતની કેવી દેખભાળ કરી. આપણે તો કેટલા સ્વાર્થી હોઈએ કે આપણી સરભરામાં કદી કોઈનો વિચાર જ ન આવે, તો કોઈને સ્થાન તો મળે જ ક્યાંથી. પણ હવે પરિવારના સભ્યોની સાથે આત્મીયતાથી રહેવા સૌનો વિચાર કરતા થઈએ. તારીખ 25/8/2018ને શનિવારના રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની દંત ટ્રીટમેન્ટ કરવા માટે ડૉક્ટર હેમલભાઈ શાહ આવેલા. ટ્રીટમેન્ટ શરૂ કરતા પૂર્વે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ડૉક્ટર હેમલભાઈને તેઓના સ્વાસ્થ્ય અંગે પૂછ્યું. તમને કમરનો અને પેટનો દુખાવો થતો હતો, તે હવે કેવું છે? સારું થયું? ડૉક્ટર હેમલભાઈએ આશ્ચર્યવત પ્રત્યુત્તર આપતા કહ્યું, બાપજી, આપની દયાથી કમર અને પેટનો દુખાવો તો ક્યારનોય મટી ગયો છે. ટ્રીટમેન્ટ પૂર્ણ કરી રૂમની બહાર નીકળી તેઓએ અહોભાવ વ્યક્ત કરતા સેવક સંતને કહ્યું, સ્વામીજી, ઘણા સમય પહેલાંની મને તકલીફ થયેલી તે આજના દિવસ સુધી પણ ગુરુદેવ બાપજીના સ્મૃતિપટ પરથી ભૂસાઈ નથી. મારા જેવી અલ્પ સાનિધ્યમાં આવતી વ્યક્તિનો પણ તેઓ આટલો બધો ખ્યાલ રાખે છે. તો તમે બધા સંતો હરિભક્તો કે જે તેઓના આશરે રહ્યા છો, તેમની તેઓ કેટલી ચિંતા રાખતા હશે. ખરેખર ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અદ્ભુત સ્વરૂપ છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ફક્ત નિજાશ્રિતની નહીં, પણ સ્વયંના અલ્પ સંપર્કમાં આવેલા કોઈ પણ દેહની તથા આત્માની ચિંતા રાખી છે. તેમ આપણે સૌની નહીં,
પણ જે આપણી આસપાસ રહે છે તેવા આપણા સ્નેહીજનો, મિત્ર વર્તુળ તથા સત્સંગી બંધુઓની ચિંતા કરતા થઈએ. તેઓના સ્વાસ્થ્યનો, તેઓના ભાવિ આયોજનનો, સગવડ વ્યવસ્થાનો વિચાર કરીએ. તે પ્રમાણે તેઓની જરૂરિયાતને સંતોષીએ. આ ક્યારે થશે? તો સ્વકુંડાળું છોડી અન્યના સ્થાને બેસીશું તો જ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ જીવન પર્યંત પોતાના અવરભાવ કરતાં અન્યના ભાવને, અન્યની લાગણીઓને પોષી છે. એક સંતનો એવો ઉત્સાહ રહેતો કે બાપજી મારા બનાવેલા દાળવડા જમાડે તો સારું. તેથી તારીખ 29/6/2018 શુક્રવારના રોજ પૂજ્ય સંતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી, દયાળુ આજે ઠાકોરજીના થાળમાં ગલગોટા બનાવીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી દાળ વડાને ગલગોટા કહેતા. આમ તો સળંગ 2-3 મહિના સુધી નિસ્વાદી સ્વરૂપ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી માત્ર પુડલા, ખીચું, ખીચડી જેવી કોઈ એક જ વસ્તુ ગ્રહણ કરતા. પરંતુ પૂજ્ય સંતની લાગણી પોષવા કહ્યું, કરો ઠાકોરજી માટે ગલગોટા. પૂજ્ય સંતે ઉત્સાહમાં આવી ગલગોટા બનાવવા શરૂ કર્યા. પરંતુ ઘણા પ્રયત્ન પછી પણ ગલગોટા કાચા રહે, બરાબર બને નહીં. તેથી બપોરે સેવક સંતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પત્તરમાં ગલગોટા ન પીરસ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, સ્વામી ગલગોટા લાવો તો ખરા. ત્યારે સંતે હાથ જોડી કહ્યું, બાપજી ગલગોટા બરાબર બન્યા નથી. આપને આપીશ તો આપને ઉદરમાં તકલીફ પડશે. ત્યારે પૂજ્ય સંતને રાજી કરવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, લાવો લાવો, જોઈએ કેવા છે. સંતે સારા ગલગોટા શોધી તેમાંથી 2 નંગ પીરસ્યા. ગુરુદેવે તે સંતનો પ્રેમ પોષવા રાજી થકા કાચા ગલગોટા જમાડ્યા અને બોલ્યા, આ તો પ્રેમના ગલગોટા છે, કાચા હોય તોય મહારાજ જમી લે. પૂજ્ય સંતનો પ્રેમ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ પોષ્યો ત્યારે પૂજ્ય સંત ગદગદિત થઈ ગયા કે મારા ગુરુ બાપજી કેવું અદ્ભુત સ્વરૂપ છે. સ્વના સ્વાસ્થ્યની અવહેલના કરી મારી કાચી પાકી રસોઈને સ્વીકારી. તેમને મન રસોઈ કરતાં પણ સંતોના પ્રેમનું સ્થાન અધિક છે. ગુરુદેવની દ્રષ્ટિ પૂજ્ય સંતના પ્રેમ સામે હતી. તેમ આપણે પણ અન્યના પ્રેમને, લાગણીને પોષીએ, પણ કદી તેમના ભાવને ઠેસ ન પહોંચાડીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની જેમ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ હંમેશા અન્યનો જ વિચાર કર્યો છે. તેથી જ તેઓના સંપર્કમાં આવેલા નાનામાં નાના બાળકને પણ તેઓ પોતીકા લાગ્યા છે. તારીખ 22/10/2018 સોમવારના રોજ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી મહેસાણા વિચરણ પૂર્ણ કરી સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે પધારી રહ્યા હતા. તે દિવસે ચિલોડા એક પધરામણી માટેનું આયોજન થયું હતું. સ્વામિનારાયણ ધામ પધારી ફરીથી ચિલોડા જવાનું થાય તો ગુરુજીનો સમય બગડે. તેથી પૂજ્ય સંતો અગાઉથી આયોજન મુજબ સ્વામિનારાયણ ધામથી ગાડી લઈ ઇન્દ્રોડા સર્કલે પહોંચી ગયા. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની ગાડી પણ ત્યાં પહોંચી. પૂજ્ય સંતો પોતાની ગાડીમાંથી ઉતરી ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની ગાડીમાં બેસવા જતા હતા. તે પૂર્વે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સામેથી પોતાની ગાડીમાંથી ઉતરી ગયા અને સંતો જે ગાડી લઈને આવ્યા હતા તે ગાડીમાં બેસવા વધાર્યા. પૂજ્ય સંતોએ પ્રાર્થના કરી કે દયાળુ આપને તકલીફ પડશે. ત્યારે અતિ દયાળુ સ્વરૂપ જેઓ હંમેશા અન્યના જ સ્થાને બેસવા ટેવાયેલા છે તેવા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું, મારા લીધે બધાને હેરાન થવું પડશે, બધાને ગાડી બદલવી પડશે. અમારી સાથે આવેલા મુક્તોને ઘરે જવાનું છે, માટે અમે જ તમારી ગાડીમાં આવી જઈએ. આમ કહી પૂજ્ય સંતોની ગાડીમાં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી બિરાજી પધરામણી માટે પધાર્યા. આ બંને દિવ્ય સ્વરૂપોની કેવી પ્રભાવી મોટપ, અવર્ણનીય અને અકલ્પનીય. સત્પુરુષ હોવા છતાંય હંમેશા અન્યના જ સ્વસુખને સમાવીને વર્ત્યા છે. તો તેઓના આદર્શ શિષ્ય થવા આપણે પણ તેઓના ચીલે કેમ ન ચાલી શકીએ?
આજ સુધી આપણે સ્વકુંડાળામાં જ રાચ્યા છીએ. અન્યની શું જરૂરિયાત છે? અન્યને સ્વ થકી શું તકલીફ પડે છે? અન્યની સગવડ વ્યવસ્થાનો કદી ખ્યાલ કર્યો નથી. અન્યના ભોજન આરામનો પણ ખ્યાલ કર્યો નથી. તો અન્યની લાગણીઓ સામે તો દ્રષ્ટિ કરી જ ક્યાંથી હોય? તો ચાલો આજે આપણે દ્રઢ સંકલ્પ કરીએ કે સ્વકુંડાળું છોડી અન્યનો વિચાર કરીએ, અન્યના સ્થાને બેસીએ, અન્યની અગવડ સગવડ વિશે વિચારીએ અને અન્યની લાગણીઓને સંતોષીએ. તો મહારાજ કૃપા કરી આપણને આજ દિન સુધી નહીં અનુભવાયેલા આનંદનો અનુભવ કરાવશે. એ દિવ્યાનંદને જરા ચાખીએ તો ખરા. જય સ્વામિનારાયણ. ગુણવાન થકા ગુણગ્રાહક શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવેલ પાપનો પર્વત હોય તો પણ તેના દુર્ગુણોને નહીં ગણી તેને વિશે રહેલા અલ્પ એવા સદ્ગુણને મોટા મેરુ તુલ્ય માને છે એવા સહજાનંદ સ્વામી ગુરુને હું સદાય ભજું છું. દીનાનાથ ભટ્ટે શ્રી હરિની નિકટ રહી તેઓની સ્વાભાવિક રુચિનું સાદ્રશ્ય વર્ણન આ શ્લોકમાં કર્યું છે. આપણા જીવન પ્રાણ બાપાશ્રી પણ કહેતા, અવગુણવાળો જીવ હોય તેમાં પણ કાંઈક ગુણ હોય તો ખરો. તે ગુણ આપણે લેવો પણ અવગુણ લેવો નહીં. મેરુ જેવા અવગુણોને પણ સદૈવ ત્યાગ કરી જીવના નાના સરખા અલ્પ ગુણને પણ ગ્રહણ કરવાની શ્રી હરિની સ્વાભાવિક રુચિના દર્શન ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીમાં થાય છે. તેઓ રાગ દ્વેષથી પર હોય, જેઓની દ્રષ્ટિ સર્વ જીવ પ્રાણી માત્ર પરત્વે સમાન હોય, તે જ ગુણ ગ્રાહકતાના દિવ્ય ગુણને ધારણ કરી શકે. એક વખત એક સંતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રશ્ન પૂછ્યો, બાપજી, આપ તો અમારા બધા સંતો હરિભક્તોનું બધું જ જાણો છો. અમારી નાનામાં નાની કસર કુટેવ, અમારામાં રહેલા મહારાજને ન ગમે એવા સ્વભાવ આ બધાની આપને ખબર છે. એટલું જ નહીં, પૂર્વે પણ અમે કેટલી ભૂલો કરી છે. આપ તો અંતર્યામીપણે બધું જ જાણો છો. છતાં આપ અમને કેવી રીતે નિભાવી શકો છો? કેવી રીતે ગળે લગાડી પ્રેમને વાત્સલ્ય આપી શકો છો? અમે તો કોઈની નાની સરખી ભૂલ પણ સહન નથી કરી શકતા. ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સંતને એટલું જ કહ્યું કે ભલે કોઈનામાં ગમે તેટલા સ્વભાવ હોય, કોઈની ગમે તેટલી કસર હોય, કુટેવો હોય, કોઈનાથી ગમે તેટલી ભૂલો થઈ હોય, પરંતુ જીવ તો ભૂલેલા છે. દેહ રૂપે વર્તાય ત્યાં સુધી ભૂલો રહેવાની જ. આ વિચારે ક્યારેય એની ભૂલો કે કસર સામું અમે જોતા જ નથી. બસ એ ગમે તેવો હોય તો પણ એને મહારાજ લાવ્યા છે ને, મહારાજના આશ્રિત થયા છે ને, વળી એને શ્રીજી મહારાજના સ્વરૂપની નિષ્ઠા તો દ્રઢ છે ને. એ જ એનો સૌથી મોટો ગુણ છે. જરા સ્વયંને આ સ્થાને મૂકીએ તો ખરા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની વિશાળતા આગળ આપણે કેટલા વામણા છીએ. તેઓ અનુભવોના ઢગમાંથી એક સામાન્ય ગુણને શોધી ગ્રહણ કરે અને આપણે અવગુણોને શોધીએ. એટલે જ તેઓ દિવ્યાનંદમાં રાચે છે અને આપણે ઉદ્વેગ અશાંતિમાં ડૂબેલા રહીએ છીએ. તારીખ 15/7/2018 રવિવારના રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી વાસણા ખાતે વ્હીલચેરમાં બિરાજી પ્રદક્ષિણા કરતા સૌ હરિભક્તોને સુખ્યા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે આવી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી, બાપજી, અમારી જમીન ગામડાના ગુંડાઓએ લઈ લીધી છે. તે જમીન છૂટી થાય તેવી કૃપા કરો ને. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એટલું જ બોલ્યા, મહારાજની મરજી હશે તેમ થશે. પ્રદક્ષિણા પૂર્ણ કરીને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આસને પધાર્યા. ત્યારે સેવક સંતને કહ્યું, પેલા હરિભક્ત આવ્યા હતા તે સારા નથી. મહારાજ રાજી થાય એવું તેમનું જીવન નથી, તો મહારાજ તેમની પ્રાર્થના ક્યાંથી સાંભળે? પણ છતાંય આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે. મહારાજ
એ હરિભક્ત જેવો તેવો તો એ તમારો સત્સંગી છે ને, તમારો દીકરો છે ને. મહારાજ, એમની પ્રાર્થના સાંભળજો. શ્રી હરિએ વચનામૃત ગઢડા મધ્યના 53મા વચનામૃતમાં કહ્યું છે તે મુજબ જેમ હથેળીમાં જળનું ટીપું દેખાય તેમ મોટા પુરુષ તો અનંત કોટી બ્રહ્માંડોના જીવોને જોવા સામર્થ્યવાન છે, છતાંય આપણા દોષો સ્વભાવોને ભૂલી જાય, બદલામાં કૃપા જ વહાવે. જ્યારે આપણે સામેના મુક્તમાં 100 ગુણ હોય પણ કોઈક સ્વાભાવિક ઉપલક પ્રકૃતિને જોઈને અવગુણ લઈએ, પૂર્વાગ્રહને ગાંઠો બાંધીએ, પરિણામે રોજબરોજના વ્યવહારમાં નર્યા ક્લેશ, ઉદ્વેગ, અશાંતિ જ રહ્યા કરે. પરંતુ આપણે પણ અન્યની ઉપલક સ્વભાવ પ્રકૃતિને નજરઅંદાજ કરતા થઈએ તો અંતરમાં કાયમી સુખનું સામ્રાજ્ય સ્થપાયેલું રહે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ નિજ શરણે આવેલાના અવગુણો તરફ દ્રષ્ટિ સુદ્ધા કરી નથી. સામે સંતો હરિભક્તોના અલ્પ સરખા ગુણને પણ પોતાની નોંધ પોથીમાં ટાંક્યા વગર રહ્યા નથી. જુલાઈ 2018ના એક દિવસે સાંજે એક પૂજ્ય સંત ઠાકોરજીના થાળ બનાવી મહારાજ સમક્ષ બેસી ઊંચા સાદે આનંદથી ડોલતા ડોલતા કીર્તન ગાન કરી રહ્યા હતા. જન્મ સુધાર્યો રે હો મારો કીર્તનના શબ્દો ગુરુદેવના કર્ણપટ પર પડ્યા. અંતરથી આ સંત પર ખૂબ રાજી થયા. થોડી વારે વ્હીલચેરમાં પ્રદક્ષિણા કરાવનાર સંતને કહ્યું, આ સ્વામી કેવા અલમસ્ત થઈને આનંદમાં કીર્તન ગાય છે. મહારાજ તેમની ઉપર કેવા રાજી થતા હશે. થોડું આંતર મંથન કરીએ તો જણાય કે આપણી આસપાસ વસતા મુક્તો કેટલા ગુણસભર છે, પરંતુ કદી તેમના ગુણ તરફ આપણી દ્રષ્ટિ જ પહોંચી નથી. જો દરેક મુક્તમાંથી એક એક ગુણ ગ્રહણ કરીએ તો એ આપણે ગુણોથી ઉભરાઈ જઈએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની ગુણ ગ્રાહક દ્રષ્ટિ માત્ર પોતાના આશ્રિત સંતો હરિભક્તો પૂરતી સીમિત નહોતી, પરંતુ અન્યત્ર ક્યાંયથી સારું દેખાય તો પણ તેને સ્વીકારવાની ઉદાત્ત ભાવના ગુરુદેવના જીવનમાં સહેજે પડઘાતી. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એક હરિભક્તને ત્યાં એમની કંપનીમાં પધરામણી માટે પધારેલા. કંપની ખૂબ જ વિશાળ હતી. કંપનીમાં આશરે 123થી વધુ સભ્યો કાર્યરત હતા. આરતી પૂજન બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ હરિભક્ત તથા તેઓના સ્ટાફ સભ્યોને સત્સંગ કરાવ્યો. સત્સંગ પૂર્ણ થયા બાદ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આગળ કંપનીના વ્યવસ્થાપન, કાર્યપદ્ધતિ તથા ભાવિ આયોજનોનો ચિતાર રજૂ કરવા લાગ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને કંપનીની વ્યવસ્થા પદ્ધતિ ગમ્યા એટલે તરત પૂજ્ય સંતોને પ્રેરણા કરતા બોલ્યા, સંતો, આમની કંપનીમાં વ્યવસ્થાપન બહુ સારું છે હો. હજુ આમની પાસેથી વિશેષ બાબતોને જાણી લેજો. એમની સારી બાબતો આપણા મંદિરોમાં તથા વહીવટી વિભાગોમાં અમલમાં મૂકજો. અવરભાવની રીતે આપણે સર્વોચ્ચ પદે બેઠા હોય તો આપણને અન્યની બાબત સારી લાગે ખરી? જ્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સંપૂર્ણ પ્રભાવી સ્વરૂપ અવરભાવના સંસ્થાના સર્વોચ્ચ પદે બિરાજતા હોવા છતાં કેવા ગુણગ્રાહક છે. તેઓના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ સૌમાંથી ગુણ લઈ ગુણગ્રાહક થઈએ. ગુરુદેવની જેમ ગુરુજીની પણ ગુણગ્રાહકતા ખૂબ વિશાળ છે. સંસ્થાના વિકાસમાં કોઈ નાનામાં નાના મુક્તના સૂચનોને પણ સ્વીકારવા એ ગુરુજીની સ્વાભાવિક જીવનશૈલીમાં વણાયેલું છે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી કાયમ સંતોને શીખવે કે સંતો હંમેશા આપણે એક રીત શીખવી કે અન્યનું સારું આયોજન, સારી રીતભાત, સારી પદ્ધતિઓને સ્વીકારતા શીખવી. ગુણગ્રાહક બનવું. આપણા કારણ સત્સંગના જ્ઞાન સિદ્ધાંતોમાં બાંધછોડ કર્યા વગર અન્યની સારી બાબતોને સ્વીકારવામાં આપણને કોઈ જ વાંધો ન હોવો જોઈએ. એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી વિચરણ અર્થે કોઈક શહેરમાં પધારતા હતા. રસ્તામાં અન્ય સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર આવ્યું. તેથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તે મંદિરે દર્શન કરવા જવાની રુચિ જણાવી. ગુરુદેવ અને ગુરુજી સંત મંડળે સહિત દર્શન કરવા પધાર્યા ત્યારે મંદિરમાં સંતો હરિભક્તો સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિના પદોનું ગાન કરી રહ્યા હતા.
કીર્તન ગાનથી મંદિરનું વાતાવરણ ખૂબ દિવ્ય અને ભક્તિમય લાગતું હતું. તેથી બંને દિવ્ય પુરુષ રાજી થયા. દર્શન કરી પરત ગાડીમાં પધારતી વેળાએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને કહ્યું, પ્રાતઃ સમયે આ સંતો ભક્તો મહારાજના મહિમાનું ગાન કરતા હોય તે જોઈ આપણે રાજી થયા તો મહારાજ કેટલા રાજી થતા હશે. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એ જ વખતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને વાત કરી, દયાળુ, આપ રાજી હો તો આપણા મંદિરોમાં પણ આવું કંઈક કરાવીએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ કહ્યું, સ્વામી તો બહુ સારું, મહારાજ ખૂબ રાજી થાય. સ્વામિનારાયણ ધામ પરત પધારી ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પૂજ્ય સંતો સાથેની ગોષ્ઠીમાં આ પ્રસંગ જણાવ્યો અને તેમાંથી સંસ્થામાં સમૂહ ગાનની પ્રણાલિકાનો પ્રાદુર્ભાવ થયો. એ વખતે જે વર્ષ ઉજવાય તેની પુષ્ટિ માટેના કીર્તન કે પ્રાર્થના સમૂહગાન તરીકે SMVSના તમામ મંદિરોમાં પ્રાતઃ સમયે શરૂ કરવામાં આવ્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી બંને દિવ્ય સ્વરૂપ સર્વાંગપૂર્ણ છે. અવરભાવ અને પરભાવ બંનેમાં પાવરધા હોવા છતાંય પોતાની બધી જ સામર્થ્ય ઢાંકીને કોઈના અલ્પ સરખા ગુણને પણ ગ્રહણ કરવા તે જ તેઓની પ્રભાવી મોટપ છે. આપણે પણ તેઓના શિષ્ય થઈ તેઓના ચીલે ચાલીએ. દ્રષ્ટિએ ચડે તે હર કોઈ મુક્ત આપણાથી તો અધિક જ છે. તો તેઓના ગુણ જોતા લેતા શીખીએ, પણ એ ક્યારે થશે? તો પોતાના ગુણોનું ભાન છોડી ગુણ ગ્રાહક બનીશું તો જ મહારાજ અને મોટાનો આપણો પરિવાર સુખી પરિવાર કરવાનો સંકલ્પ સહેજે પૂર્ણ થઈ જશે. જય સ્વામિનારાયણ. સમર્થકા કરે સૌનો આદર. આદર ભાવ, પૂજ્ય ભાવ અને દિવ્ય ભાવનો ત્રિગુણાત્મક સમન્વય એ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની ઝળહળતી સાધુતાનું અસાધારણ પ્રતિબિંબ છે. આદર ભાવ એટલે અન્ય પ્રત્યે સન્માન ભાવ કે માનની લાગણી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું નિત્ય જીવન આદર ભાવનાની ઉચ્ચતર કક્ષાને પ્રતિબિંબિત કરે છે. તેઓનો મહારાજ પ્રત્યે આદર ભાવ અવર્ણનીય, અકલ્પ્ય. જેઓ નિરંતર શ્રી હરિની મૂર્તિમાં રહેનારું સલુણું સ્વરૂપ, છતાંય અવરભાવમાં ગાડીમાં બિરાજે ત્યારે ગાડીમાં નાની એવી પ્રતિમા સ્વરૂપ ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય તેના તરફ તેઓ તુરત બે હસ્ત જોડી સન્માન ભાવ દાખવે. પ્રાર્થના ચાલુ થાય એટલે જ્યાં ઊભા હોય ત્યાં જ બે હસ્ત જોડી પ્રાર્થનાની અદબમાં આવી જાય. એટલું જ નહીં, દરેક કાર્યમાં મહારાજને મુખ્ય રાખી આગળ કરે. તેઓનો ગુરુ મુનિ સ્વામી પ્રત્યેનો દિવ્ય ભાવ સૌતો આદર ભાવ સાધનિક માત્રને અત્યંત પ્રેરણાદાયી રહ્યો. સદગુરુ મુનિ સ્વામી બહુ મોટા છે, જાઓ તમે ત્યાં જઈ વર્તમાન ધરાવી લો. પોતે સમર્થ હોવા છતાં ગુરુની આગળ ન્યૂન ભાવે વર્તી હર હંમેશ ગુરુ મુનિ સ્વામીને જ યશ આપ્યો છે. પોતે સંસ્થાનું દાખલા કરી શૂન્યમાંથી સર્જન કર્યું. સંતો હરિભક્તોનો સમાજ પોતે ઊભો કર્યો. છતાં એ દિવ્ય પુરુષ એમ જ કહેતા હોય છે, આ બધી લીલીવાડી છે એ બધું મુનિ બાપાને લઈને છે. તેમનો રાજીપો ને તેમના આશીર્વાદ છે. પોતાથી મોટા હોય તેમનો આદર ભાવ તો રહે, પરંતુ પોતાના આધ્યાત્મિક અનુગામી ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી જેઓ શિષ્ય ભાવે વર્તતા હોવા છતાં તેમનો માત્ર આદર જ રાખ્યો નથી, પરંતુ આદર પોતાથી સવાયો વધાર્યો છે. આજ સુધીની આધ્યાત્મ પરંપરામાં ગુરુ હોય ત્યાં સુધી શિષ્યનો મહિમા એટલો હોય નહીં એવું જ ચાલ્યું છે અને એવું જ દુનિયાની દ્રષ્ટિએ હોય. પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સર્વોપરી શુદ્ધ ઉપાસના પ્રવર્તનની ક્રાંતિ સંપ્રદાયમાં કરી છે, તેમ દાસત્વપણાની ક્રાંતિ પણ અનોખી કરી છે. પોતાની અવરભાવની હાજરીમાં જ પોતાના શિષ્ય ભાવે વર્તતા પૂજ્ય સંતો અને સમર્પિત મુક્તોને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીનો મહિમા કરાવતા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કહેતા, તમારે આ સ્વામીને રાજી કરવાનું તાન રાખવું, એના જેવા ગુણો શીખવાનો આગ્રહ સેવો, એની સાથે આગવું હેત કરવું, એના ચરણ પકડી લેવા,
તો તમને મૂર્તિનું સુખ સહેજે આપશે. પોતાના મુખે પોતા કરતાં અધિક મહિમા પોતાના અનુગામી શિષ્યનો કરાવવો એ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો ન ભૂતો ન ભવિષ્યથી આદરભાવ છે. આવો આદરભાવ સંસ્થાના પ્રારંભ કાળથી જ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સૌ સંતો હરિભક્તોને કેળવાવ્યો છે. સંસ્થાના વરિષ્ઠ સંતે પોતાના સ્વાનુભાવ પ્રસંગે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની અવરભાવની પરાકાષ્ઠાને વર્ણવતા એક પ્રસંગની સ્મૃતિ તાજી કરતાં કહ્યું હતું કે સંસ્થાના આદ્ય ગુરુ હોવા છતાં સંતો હરિભક્તોને પ્રથમથી જ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી માટે આદરભાવ, પૂજ્યભાવ અને દિવ્ય ભાવની દ્રઢતા કરાવવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ વર્ષો પહેલાં ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને સ્વામીના બદલે સ્વામીશ્રીના સંબોધનથી બોલાવવાની સૌને આજ્ઞા કરી સૌના હૃદયમાં ગુરુજી પ્રત્યેનો પૂજ્ય ભાવ વધારી દીધો હતો. ઈસવીસન 1989માં સિલજ ખાતે 7 દિવસીય બાળ યુવક શિબિરનું આયોજન થયું હતું, જેમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી શિબિરમાં લાભ આપવા પધાર્યા હતા. ત્યારે એક દિવસ આ સેવકને પોતાના અંતરના અભિપ્રાયની વાત કરતા ગુરુદેવે કહ્યું કે સ્વામી, તમે બધાએ સ્વામી અને આ સત્સ્વામીને તમે સ્વામીના સંબોધનથી બોલાવો છો, તો તમારામાં ને એનામાં ફેર શું રહ્યો? સ્વામીને તો મહારાજ એમના સંકલ્પથી આ બ્રહ્માંડમાં મોકલ્યા છે, માટે આજથી બધાએ સ્વામીને સ્વામીશ્રી કહીને બોલાવવા. ત્યારથી સંસ્થામાં સૌએ પરમ પૂજ્ય સ્વામીશ્રી નામને પૂજ્ય ભાવથી વધાવી લીધો. કેવી ગુરુદેવની અહમ શૂન્યતા, કેવો દાસત્વ ભાવ કે પોતાની હયાતીમાં પોતાના શિષ્ય માટે પોતે માનવાચક સંબોધન આપી તેમનો આદર ભાવ, પૂજ્ય ભાવ, દિવ્ય ભાવ સમગ્ર સમાજને કરાવવાનો આગ્રહ. આ પ્રસંગ પરથી આપણે પણ પ્રેરણા લઈએ કે સેન્ટરમાં પૂજ્ય વડીલ સંતો, પૂજ્ય સંતો કે વડીલ હરિભક્તો પ્રત્યે સૌએ આદરભાવ રાખવો અને સૌની પાસે રખાવવાનો પ્રયાસ કરવો. ઘર પરિવારમાં માતા પિતા વડીલોનો આદરભાવ મર્યાદા જાળવીએ, પણ ઘરના કોઈ સભ્યો સાથે તું તારી ન કરવી જોઈએ. એ જ ઘર પરિવારની શોભા અને સંસ્કાર છે. એક સેવક સંતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના આદરભાવની નોંધ કરતા પોતાની ડાયરીમાં લખ્યું છે કે એક વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સેવકને વિનંતીના રૂપે કહ્યું, સ્વામી, ઘૂંટડો પાણી મળશે? આ હા હા હા, એ દિવ્ય પુરુષ મારા ગુરુ સ્થાને છે. ક્યાં એ અને ક્યાં હું? તેઓએ મને આજ્ઞા જ કરવાની હોય કે સ્વામી પાણી લાવો, પણ મને એ દાસત્વ ભાવે અરજ કરે છે. આ જ તેઓના આદરભાવની ચરમસીમા છે. વાસણાના એક વડીલ હરિભક્ત પોતાનો સ્વાનુભાવ કહે છે કે મને પગની તકલીફ થઈ હતી. એ અરસામાં સેવક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના નિકટ દર્શન માટે ગયો હતો. મને જોતા ગુરુદેવે કહ્યું, ભગત સીડીએ ઉતરીને ન જતા, લિફ્ટમાં જજો. મેં ના કહી તો ગુરુદેવ બોલ્યા, ભગત, જો તમે સીડી ઉતરીને જશો તો આજ પછી અમે પણ સીડી ઉતરીને જ જશું ને આવશું. ગુરુદેવના આવા આદરભાવથી મારું તો એ દિવ્ય ગુરુના ચરણોમાં મસ્તક ઝૂકી ગયું. આપણે ઘર પરિવાર કે મંદિરમાં અશક્ત વડીલોની ચિંતા કરી તેમના પ્રત્યે આદરભાવ દાખવી શકીએ છીએ? નાના મોટા સંતો હરિભક્તો પ્રત્યેની આદર ભાવનાનું રહસ્યમય કારણ હતું સૌમાં થતા શ્રી હરિના સહજ ભાવે દર્શન. અવરભાવમાં છેલ્લે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સ્વામિનારાયણ ધામ માસિક સમયમાં આશીર્વાદ આપવા અચૂક પધારતા. સૌને અહોભાવ થતો કે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અમને દર્શનનું સુખ આપવા પધાર્યા. પરંતુ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી હસ્તમાં માઇક લઈ એક જ વાક્ય બોલતા, સંતો હરિભક્તો, અમે તો તમારા સૌના દર્શન કરવા આવ્યા છીએ. આટલું સાંભળતા સૌ સંતો હરિભક્તો ગદગદિત થઈ જતા કે ગુરુપદે હોવા છતાંય શિષ્ય વર્ગને કહે કે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. આ જ તેઓની દિવ્ય ભાવ સોતી આદર ભાવની સર્વોત્તમ શ્રેષ્ઠ કક્ષા છે. શું આપણે ઘર પરિવાર કે સત્સંગમાં
સંતો, હરિભક્તો કે ઘરના સભ્યોના મહારાજના સ્વરૂપો છે એ ભાવે દર્શન કરી શકીએ છીએ? દિવ્ય દ્રષ્ટિથી જ પરિવારમાં અરસપરસ દિવ્ય ભાવનું વાતાવરણ સર્જાશે. અન્ય પ્રત્યેના આદર ભાવનું પ્રતિબિંબ તેઓના કથા પ્રસંગે બરાબર ઝીલાયું છે. ભગતજી, અહીં આગળ બેસો. ભગતજી, નાસ્તો કરીને આવ્યા? ભગતજી, આજે ઠીક નથી કે શું? હરિભાઈને આગળ આવવા દો, આગળ બેસવા દો. મુક્તરાજ, આવો, પ્રસાદ લીધો? મુક્તરાજ, રોજ દર્શને આવો છો? ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બોલવામાં પણ ખૂબ વિવેકી. જેવી વ્યક્તિ એવી જ રીતે એને બોલાવતા, આદર આપતા. તેઓનો આદર ભાવ સોંતો મૃદુ વ્યવહાર પ્રથમ વખત જ તેઓના સહવાસમાં આવનાર કોઈ પણ વ્યક્તિને સ્પર્શી જતો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સૌરાષ્ટ્ર ખાતે ઉના મંદિરમાં શિલાન્યાસ પ્રોગ્રામમાં પધાર્યા હતા. શિલાન્યાસ પ્રોગ્રામના બીજા દિવસથી 3 દિવસની જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરના બીજા દિવસે પ્રાતઃ સેશનમાં ઉનાની બાજુના કંસારી ગામમાંથી એક અપરિચિત હરિભક્ત લાભ લેવા પધાર્યા. પહેલી જ મુલાકાતમાં પણ અંતર્યામી રૂપે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ તેમને નામ દઈ મીઠો આવકાર આપ્યો અને કહ્યું, ભગત, આવો આવો, આગળ બેસો. જુઓ, અહીં જગ્યા છે, અહીં બેસી જાઓ. હરિભક્ત બેઠા. 3-4 કલાક લાભ લીધો. પહેલી વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના મુખેથી વહેતી સર્વોત્કૃષ્ટ જ્ઞાન ગંગામાં હરિભક્ત ભીંજાયા. ગુરુદેવના PhD જ્ઞાનમાં ગમ ન પડે છતાં ખૂબ મહિમાસભર થઈને આનંદિત થકા લાભ લેતા હતા. આ બધું આગળ બેઠેલા એક અગ્રેસર હરિભક્ત જોતા હતા. સેશન પૂર્ણ થયા બાદ અગ્રેસરે આ નવા હરિભક્તને પૂછ્યું, આપ પહેલી વખત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનો લાભ લેવા આવ્યા છો? તમારા મુખના ભાવ એવા જણાતા હતા કે જાણે તમે બધું જ સમજી શકો છો. ત્યારે આ નવા હરિભક્તે કહ્યું, સાચું કહું તો મને તમારા ગુરુદેવની વાતોમાં કાંઈ ગમ પડતી નહોતી, પણ મને તો એ જ નવાઈ લાગે છે કે આવડી મોટી સંસ્થાના ગુરુપદે બિરાજ્યા હોવા છતાં તેઓ કેવા સરળ અને સહજ છે કે મારા જેવા અજાણ્યા હરિભક્તને પણ કેટલા પ્રેમ ભાવથી બોલાવ્યા, કેવો ભાવભીનો આવકાર આપ્યો, જાણે મને એમણે પોતાનો ના કરી દીધો હોય. બસ ગુરુદેવના આ જ ગુણથી ખેંચાયેલા હરિભક્ત સંસ્થાના ઘરધણી હરિભક્ત થઈ ગયા છે. આપણે પણ ઘરે આવેલા અતિથિ, રસ્તે જનાર અપરિચિત વ્યક્તિ કે મંદિરમાં આવેલ નવા મુમુક્ષુઓને આદર આપવો, તેમનું યથાયોગ્ય સન્માન જાળવવું, ઘર પરિવારમાં નાના મોટા સભ્યોનું સન્માન જાળવવું જોઈએ. તારીખ 17 જૂન 2018નો દિવસ હતો. સંધ્યા સમયે સેવક સંત ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને વ્હીલચેરમાં પ્રદક્ષિણા કરાવી રહ્યા હતા. એ વખતે ઘનશ્યામનગરથી 2 બાળમુક્તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન માટે આવ્યા. સેવક સંતે વ્હીલચેર બાળમુક્તો તરફ લીધી. જેવા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બાળમુક્તોની નજીક આવ્યા કે તરત એક બાળમુક્તે ચરણ સ્પર્શ કરી જય સ્વામિનારાયણ કર્યા. સાથે આવેલા બાળમુક્તને પણ કહ્યું, એ નમીને જય સ્વામિનારાયણ કર, બાપજી પધાર્યા. એટલે પેલા બાળમુક્તે ચરણ સ્પર્શ કરી હાથ જોડી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને જય સ્વામિનારાયણ કર્યા. બંને બાળમુક્તો વચ્ચે ચાલી રહેલો મીઠો વાર્તાલાપ સેવક સંતે સાંભળ્યો અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને જણાવ્યો. તરત આદર મર્યાદાના પરમ આગ્રહી ગુરુદેવે કુમળી વયના નાના બાળમુક્તને શીખ આપતા કહ્યું કે મુક્તરાજ, એમને તુકારે ન બોલાવાય, એ મહારાજના મુક્ત છે. નાનામાં નાના બાળમુક્તને વિશે પણ દિવ્ય ભાવ સોતા આદર ભાવની કેવી વિશાળતા. આપણે પણ ઘર પરિવારમાં બાળકોને તુકારે ન બોલાવીએ તથા તેઓને અત્યારથી જ સૌ પ્રત્યે મર્યાદા રાખવાના પાઠ શીખવીએ. વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની સૌના પ્રત્યેની આદર ભાવના પણ આપણને સૌને અત્યંત પ્રેરણાદાયી છે. તેઓની પ્રત્યેક પળ, પ્રત્યેક વ્યક્તિ સાથેની મુલાકાત આદર ભાવનાના ઉમદા પાઠ શીખવે છે. તારીખ 9/12/2022ના રોજ વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી ચાંદખેડા ખાતે
મહેન્દ્રભાઈ પટેલના ઘરે પધરામણી માટે પધારી રહ્યા હતા. ફ્લેટ આગળ ગાડી આવતા એક વોચમેનભાઈએ ગેટ ખોલ્યો. નીચે ઉતરી ગુરુજીએ વોચમેનભાઈને સહજતાથી 2 હસ્ત જોડી મસ્તક નમાવી આદરપૂર્વક જય સ્વામિનારાયણ કહ્યા. તેમની સાથે મંદ હાસ્ય રેલાવ્યું. ત્યાંથી ગુરુજી આગળ ફ્લેટમાં પધરામણી માટે પધાર્યા. પધરામણીમાંથી પરત પધારતા હતા ત્યારે એક હરિભક્તે વોચમેનભાઈને કહ્યું, જો આગળ ચાલે છે તે અમારા બહુ મોટા ગુરુ છે, બહુ મોટા પુરુષ છે. તરત જ વોચમેનભાઈએ પ્રત્યુત્તર રૂપે કહ્યું, એ તો મને એમના દર્શન કરીને જ ખ્યાલ આવી ગયો કે આ બહુ મોટા સંત છે. કારણ અમારા જેવા નાના માણસોને કોઈ બોલાવે પણ નહીં, સામું પણ ન જુએ. જ્યારે તમારા ગુરુએ મને હાથ જોડી માથું ઝુકાવી પ્રેમથી જય સ્વામિનારાયણ કર્યા. નાના માણસો પ્રત્યે આવો સહજ આદર ભાવ અને આવો વિવેક એ જ તેમની મહાનતાનું પ્રતીક છે. આપણે ક્યાંક આપણી હાથ નીચેના માણસોને ધૂતકારીએ, તિરસ્કારીએ, તેમનું જેમ તેમ બોલી અપમાન કરી નાખીએ એવું બનતું હોય છે. શું આપણે તેમને પ્રેમથી નાનું સરખું સ્મિત આપી શકીએ છીએ? શું આપણે તેમને સમજવાનો ક્યારે પ્રયાસ કર્યો છે? જો ન કર્યો હોય તો આજે જ દ્રઢ સંકલ્પ કરી ગુરુજીને રીતે રીત કરીએ. નાનામાં નાના માણસો પ્રત્યે પણ આદરભાવ, પ્રેમભાવ દાખવીએ. તારીખ 11/6/2023 રવિવારે સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે અવરભાવમાં ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને વિદ્યા અભ્યાસ કરાવવાની સેવા કરનાર સાહેબ દશરથભાઈ પટેલે એક ઐતિહાસિક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થી ભાઈઓને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન સમાગમનો લાભ મળે તે માટે બોલાવ્યા હતા. દશરથભાઈ સાહેબે પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યા બાદ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દિવ્ય વાણીનો લાભ આપ્યો હતો. લાભના પ્રારંભે જ ગુરુજીએ દશરથભાઈ સાહેબને 2 હસ્ત જોડી કહ્યું, આપ મારા વડીલ છો, આદરણીય છો. આપની સમક્ષ મને આ સોફા ઉપર ઊંચા આસન પર બેસતા બહુ ક્ષોભ અનુભવાય છે, અજુગતું લાગે છે. પણ મને કોઈ નીચે બેસવા ન દે એટલે કમ અને ઉપર બેઠો છું. તરત જ દશરથભાઈ સાહેબે કહ્યું, આપ તો કરોડોના કલ્યાણદાતા અને અનંતના ગુરુ સ્થાને છો. આપ યોગ્ય સ્થાને જ બિરાજ્યા છો. અમારું સ્થાન આપણા ચરણોમાં જ હોય. આપ તો અલૌકિક ભણતર ભણીને જ પધાર્યા છો. છતાં આજે ગૌરવથી મારી છાતી ગજગજ ફૂલે છે કે લૌકિક વિદ્યા શીખવવાની સેવા મને આપી. દશરથભાઈ ગૌરવભેર ગુરુજીના મહાત્મ્યનું ગાન કરતા, તેમ છતાં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને તો દશરથભાઈનો આદરભાવ ન રાખી શક્યાનો ક્ષોભ ટળતો ન હતો. એટલું જ નહીં, ગુરુજીની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને પણ ગુરુજીએ ખૂબ આદરથી સ્નેહસભર સત્કાર્યા. તેમની સાથે ગ્રુપ છબી લેવાની થઈ તો ગુરુજી અલગ સોફામાં બેસવાને બદલે બધા જેવી જ ખુરશીમાં બિરાજ્યા. બધાને ખૂબ આનંદ કરાવ્યો. ગુરુજીના દિવ્ય પ્રસંગ પરથી પ્રેરણા મળે કે આપણે જીવનમાં ગમે ત્યારે ગમે તે પોસ્ટ ઉપર હોઈએ તો પણ જેના થકી 2 ગુણ શીખવા મળ્યા હોય તેમનો આદરભાવ ક્યારેય પણ ઓછો ન થવા દેવો. અનંતના સન્માન ભાવને પામેલ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી આટલા સહજતાથી સૌ કોઈને આદર આપે છે ત્યારે એમના જીવન થકી આપણે પણ પ્રેરણા મેળવી સૌનો આદર સત્કાર કરતા થઈએ. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.